વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. સાંજી લીલાના અદ્ભુત સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાદરવા વદ બીજ રાધા કૃષ્ણ કુંડ અને દાન ઘાટીની રહસ્યમય લીલાઓનું આજે આપણે ભાવ દર્શન કરીશું. આપણો મુકામ આજે રાધા કૃષ્ણ કુંડ પહોંચવાનો છે. અડિંગથી આપણે નીકળ્યા હતા અને ત્યાંથી રાધા કૃષ્ણ કુંડ પહોંચ્યા, એટલે તેનું ભાવ દર્શન કરીશું અને સાથે સાથે સાંજી લીલાનું એક અન્ય રૂપમાં ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, શ્રી રાધિકાજી પોતાના સંગની સખીઓની સાથે વનમાં ફૂલ વીણી રહ્યા છે. લાલન મોકો શોધતા કદમના વૃક્ષ નીચે ઠાડા છે. કયો ઉપાય કરું કે રાધાજીનો સાંજે પૂજનના મિશે સંગ કરું. રાધાજીએ પ્રભુના મનની આતુરતા અને વિચાર જાણી લીધો, તેથી લલિતાદી સખીઓની સહાયથી પ્રભુને સખી વેશ ધારણ કરાવી દીધો. કેમ કે આ બધી તો પ્રભુની જ શક્તિઓ છે. તેથી ખૂબ જ સુંદર કુંવરી વેશવાળા પ્રભુને જોઈને આ અજાણ કોણ છે, પ્રભુને કોણ જાણી શક્યું છે, તેમ કીર્તિજીએ પૂછ્યું. ત્યારે રાધિકાજી કહે છે, આ તો મારી સ્નેહ સખી છે. દરેક પુષ્ટિજીવ પ્રભુનો સ્નેહી છે. સાંજે ખેલ પૂરો થયો ત્યારે બધી સખીઓને વિદાય કરીને આ બંને રાધિકા અને સ્નેહ સખીએ પથારીમાં સાથે પોઢીને રાતભર અપાર સુખની અનુભૂતિ કરી. આંગણામાં સાંજી પૂરવા માટે, ફૂલ વીણવા માટે આજે હું કોઈને સંગ લીધા વગર એકલી જ આવી છું. એમ જ્યારે ફૂલ વીણવા શ્રી સ્વામિનીજી પર જાય છે ત્યારે આવો સંકેત કરે છે. અહીં આપણે સામાન્ય ભાવાર્થ જોયો સાંજીના પદનો. તે પદ છે, સખીઓના સંગ રાધિકા વિનત સુમનન વનમાં, સાંજી પૂજન કો આતુર હી ઠાડે કદમ કી છા, સખી ભેખ દે મોહન को ले चली आपने गे, पूछी कीर्ति यह को सुंदरी तब कहियो मेरी स्नेह, सांझी खेल विदा कर सबको दो पोढ़े सेज मजारे, सगरी राती सुर के स्वामी बसी सुख कियो अपार. વાલા વૈષ્ણવો, આપણે તો ફક્ત સામાન્ય ભાવાર્થ જોયો, તેનો વિશેષ ભાવાર્થ પણ સમજીશું અને રાધા કૃષ્ણ કુંડ અને દાનઘાટીની લીલાઓનું ચિંતન કરીશું અને કંઈક અલગ પણ કરીશું. કારણ કે અહીં રાધા કૃષ્ણ કુંડ એટલે પ્રિયા પ્રીતમના મિલનની વાત છે અને દાનઘાટી એટલે આપણે અત્યારે દાન લીલાના દિવસો પણ ચાલી રહ્યા છે, એટલે તેનું પણ ચિંતન અનેરા રૂપમાં કરીશું. તો ચાલો સૌપ્રથમ આપણે આ સાંજી લીલાના પદનો વિશેષ ભાવાર્થ જોઈ લઈએ. અહીં કહે છે કે પોતાના સમાનશીલ સખીઓ દામોદરદાસ, કૃષ્ણદાસ વગેરે સાથે શ્રી સ્વામિનીજી રૂપે શ્રી વલ્લભ આ પ્રપંચ વનમાં 3 પરિક્રમા કરતા કરતા નવા નવા દૈવી જીવ રૂપ ફૂલોને વીણી રહ્યા છે. એટલે ફૂલની ઉપમા અહીં વૈષ્ણવોને આપી છે, ભક્તોને આપી છે. કેમ કે આ નવા જીવોને પ્રભુને સમર્પિત કરવાનો ઉત્સવ એટલે સાંજી ખેલ મનાવવાનો છે. પ્રભુ તો નિત્ય ધામરૂપ કદમની છાં નીચે શ્રી વલ્લભની રાહ જોતા ઠાડા છે, એટલે કે શ્રી સ્વામિનીજીની રાહ જોતા ઠાડા છે. કેમ કે આપને ખૂબ આતુરતા છે. કદાચ આપે 2 ટેર પણ કરી અંતઃકરણ પ્રબોધ પણ ફૂલ વીણવામાં તન્મય તથા પ્રભુની મૂળ આજ્ઞાના કારણે. એટલે શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં અંતઃકરણ પ્રબોધ પણ રચ્યું છે. તે એક પ્રકારની ટેર છે. આપણે બલિદાન લીલા બોલીએ છીએ તેમાં પણ આવે છે ને, ગોવર્ધન કી શિખર તે હો મોહન દીની ટે અંતરંગ સો, એટલે તે જ ભાવ અહીં દર્શાવ્યો છે. અને શું કહે છે કે પ્રભુની મૂળ આજ્ઞાના કારણે ટેરને સોણી ન સોણી પણ કરી. એટલે શ્રી મહાપ્રભુજીને 2 વખત આજ્ઞા થઈ સ્વધામ પધારવાની, પરંતુ દેવી જીવોના ઉદ્ધાર માટે આપે તે ગણકાર્યું નહીં. આપ સુબોધિનીજી લખતા હતા, એટલે સુબોધિનીજી વિશે પ્રકાશ પાડતા હતા,
પછી પ્રભુની ત્રીજી આજ્ઞા થઈ ત્યારે આપ શ્રીએ વિનંતી કરી કે હું આપને સખી ભેષ ધરાવી દઈશ, એટલે કે આપમાં રહેલ પુંભાવ મહાત્મ્યને આપ તિરોહિત કરો અને સ્ત્રી ભાવ સ્નેહ ભાવને પ્રકટ કરો. તેવા ભાવથી સર્વનું આકર્ષણ બની રહો. આવા નૂતન વેશથી આપ શ્રી રાધિકાજી શ્રી સ્વામિનીજીના ઘરે પધાર્યા. શ્રી સ્વામિનીજીનું ઘર એટલે ભૂતલ પરના સમર્પિત જીવોનું હૃદય, જેમાં શ્રી સ્વામિનીજી બિરાજે છે. જીવો સન્મુખ પ્રભુ થયા ત્યારે સેવકોએ પૂછ્યું, આ કોણ છે? ત્યારે આપ કહે છે, આ તો મારો સ્નેહ છે. સ્નેહ એટલે કે ભાવ જ ભગવાન છે, તેમ શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે. મહાત્મ્ય જ્ઞાન રૂપ ભગવત કીર્તિની અંદર શ્રી સ્વામિનીજી રૂપ સ્નેહ રહે છે. ભગવત ભક્તો સાથેના પ્રભુના યશોગાન કીર્તિ મહોત્સવ રાધિકાજીએ મનાવ્યો. તે ઉત્સવમાં પ્રભુએ પણ ભાગ લીધો. ત્યારબાદ સર્વ ભક્તોને વિદાય કરીને સ્વામી સ્વામીની એક સેજ પર પોઢ્યા, એટલે કે સચ્ચિતને વિદાય કરી બંને આનંદ સ્વરૂપો આનંદની સેજ પર પોઢીને આનંદભરી વાતો કરી અને આનંદમાં નિમગ્ન થઈ આનંદરૂપ સુખનો આસ્વાદ માણ્યો, કે જે આનંદ અપાર અગણિત આનંદ છે. ઉપનિષદમાં કહે છે કે બ્રહ્મે બ્રહ્મરૂપ જંગલમાંથી બ્રહ્મરૂપી વૃક્ષ પરથી બ્રહ્મરૂપ લાકડું કાપીને બ્રહ્મરૂપ સૃષ્ટિ બનાવી. એટલે સંસ્કૃતમાં પણ છે ને એકોહમ બહુશ્યામી, એટલે તેનો અર્થ એ છે કે પ્રભુ એક હતા, એકલાને આનંદ આવતો ન હતો, એટલે પ્રભુને રમણ કરવાની ઈચ્છા થઈ. એક કરે વિરહ અને દો કરે સત્સંગ, એટલે પ્રભુને રમણ કરવાની ઈચ્છા થઈ. તેથી પ્રભુએ પોતાનામાંથી એક સ્વરૂપ પ્રકટ કર્યું અને તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ. શ્રી પછી એ રીતે સ્વરૂપો વધતા ગયા. શ્રી સ્વામિનીજીમાંથી અષ્ટસખીઓ પ્રકટ થયા. એવું વર્ણન શ્રી હરિરાયજીએ 10 ઉલ્લાસમાં કર્યું છે, જે નવવિલાસના દિવસોમાં ગાવામાં આવે છે. તે પણ આપણે લઈશું, પરંતુ તે પહેલા આપણે હવે રાધા કૃષ્ણ કુંડ અને દાણલીલાનું ચિંતન કરી લઈએ, એટલે દાનઘાટીની લીલાનું ચિંતન કરી લઈએ. રાધા કૃષ્ણ કુંડ અદો સ્નાનમ તુ રાધાયાહ કુંડે સર્વાર્થદાયકમ તતસ્તુ કૃષ્ણ કુંડે તુ સર્વ પાપ પ્રણાશનમ બિમલૌ સર્વ પાપદનૌ બ્રહ્મ હત્યા વિધાતકો વૃષ હત્યાદિ પાપાનામ પ્રણશ્યંતિ પ્રભાવતઃ ધનધાન્ય સુતોત્પત્તિ ચિરાય સુખમાપ્નુયાત. રાધાકુંડ જવાનો માર્ગ. અડિંગથી નહેરના રસ્તે રાધાકુંડ જવાય છે. રસ્તામાં 2.5 માઇલ દૂર મુખરાઈ ગામ છે. ત્યાંથી 1.25 માઇલ દૂર રાધાકૃષ્ણ કુંડ છે. મથુરાથી સીધા જઈએ તો રાધાકૃષ્ણ કુંડ 13 માઇલ થાય. રસ્તામાં આવતા દર્શનીય સ્થાનો. અડિંગથી નહેરના રસ્તે ચાલતા ચાલતા રસ્તામાં મુખરાઈ ગામ આવે છે. શ્રી રાધિકાજીના માતામહી એટલે કે કીર્તિજીના માતા એટલે કે એમના રાધિકાજીના નાની એમ મુખરા સખીના આ પિયર છે. તેમના નામ પરથી આ ગામનું નામ મુખરાઈ પડ્યું છે. અહીં કૃષ્ણકુંડ, બાજની શિલા, મુખરા દેવી અને મોક્ષ બિહારીજીનું મંદિર છે. એમ કહેવાય છે કે શ્રી ઠાકોરજીએ નારદજીને તેમના નાની સાસુ મુખરાને ઉપદેશ આપવા અહીં મોકલ્યા હતા. નારદજીના ઉપદેશ દ્વારા મુખરાને મોક્ષ આપ્યો હતો. એક બીજી કથા પ્રમાણે મુખરા નામની શ્રી સ્વામિનીજીની એક સખી હતી. તે શ્રૃંગાર કરવામાં બહુ જ ચતુર હતી. એક દિવસ મુખરાએ શ્રી સ્વામિનીજીના શ્રૃંગાર કરીને તેમના હસ્તમાં દર્પણ આપ્યું. તેમાં શ્રી સ્વામિનીજીએ પોતાનું પ્રતિબિંબ જોયું. એમને લાગ્યું કે એમના જેવો શ્રૃંગાર કરીને સામે બીજી સખી બેઠી છે. એટલે શ્રી સ્વામિનીજી ગભરાયા. મુખરા ચતુર હતી, તે શ્રી સ્વામિનીજીનો ભય સમજી ગઈ. તરત દર્પણ લઈ લીધું. શ્રી સ્વામિનીજીએ મુખરાને કહ્યું, આજે બીજી કોઈ સખી રાસ માટે તૈયાર થઈને આવી હતી. જો તે રાસમાં જોડાઈ હોત તો શ્રી ઠાકોરજી તેની સાથે જરૂર રાસ કરત. પછી મારું શું થાત? આ લીલા મુખરાઈ ગામે બન્યાનો કહેવાય છે. વળી ભગવાને અહીં અઘાસુરને મારીને મોક્ષ આપ્યો હતો. તેથી અહીં મોક્ષ બિહારીજીનું મંદિર છે. રાધાકુંડ ગામ. અહીંથી રાધા કૃષ્ણ કુંડ જવાય છે. ગામનું નામ રાધાકુંડ છે. ત્યાં રાધાકુંડ અને કૃષ્ણકુંડ એવા 2 જોડકા કુંડ આવેલા છે. ગોવર્ધનથી રાધાકુંડ ઉત્તર દિશામાં 4 માઇલ દૂર છે. રાધા કૃષ્ણ કુંડનું મહાત્મ્ય. અડિંગમાં ભગવાન શ્રી કૃષ્ણે અરિષ્ટાસુર દૈત્યને માર્યો.
તે બળદ એટલે કે સાંઢનું રૂપ લઈને આવ્યો હતો. ભગવાને તેને મારવાથી શ્રી સ્વામિનીજી સહિત સૌ ગોપગ્વાલોએ ભગવાનને કહ્યું, તમે ગૌવંશની હત્યા કરી છે, તેના પાપમાંથી છૂટવા તમારે તીર્થ સ્નાન કરવું પડે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે રાધા કૃષ્ણ કુંડના સ્થાનમાં પોતાની વેણુથી એક કુંડ બનાવ્યું. ત્યારે બાજુમાં શ્રી સ્વામિનીજીએ પોતાના નખથી એક કુંડ બનાવ્યો. શ્રી ઠાકોરજીએ બનાવેલ કુંડ એ કૃષ્ણ કુંડ અને શ્રી સ્વામિનીજીએ બનાવેલો કુંડ એ રાધા કુંડ. કૃષ્ણ કુંડ વાંકો ચૂકો છે, કારણ કે ગિરિધર સબહી અંગ કો બાંકો, અને રાધા કુંડ ચોરસ છે, કારણ કે શ્રી સ્વામિનીજી સરળ છે. શ્રીનાથજી, ઉપરથી આ બંને કુંડ અલગ અલગ દેખાય છે, પરંતુ ભીતરથી એક જ છે. તે એમ સૂચવે છે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી અલગ અલગ સ્વરૂપે દર્શન આપતા હોવા છતાં મૂળ એક જ સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીએ આ કુંડોમાં પોતાના અલૌકિક સામર્થ્યથી 108 તીર્થોને બોલાવી તેમાં વાસ કરાવ્યો. પછી તેમણે તેના જળમાં સ્નાન કર્યું. તતસ્તુ રાધિકાત્વક્તો લલિતા મોહનસ્તદા અસ્માકમ નૈવ સંસર્ગો વૃષહત્યા સમન્વિતઃ. આ સ્નાન આસોવદ આઠમની મધ્યરાત્રિએ થયું. આથી આજે પણ આસોવદ આઠમની મધ્યરાત્રિએ દૂર દૂરથી ભાવિકો અહીં સ્નાન કરવા આવે છે. તે સમયે અહીં સ્નાન કરવાથી ભારતના સર્વ તીર્થોમાં એક સામટું સ્નાન કર્યાનું ફળ મળે છે. રાધાકુંડમાં શ્રી સ્વામિનીજીનો રત્નજડિત મહેલ છે. ત્યાં શ્રી યુગલ સ્વરૂપ નિત્ય ક્રીડા કરે છે. આ બંને કુંડનો જીર્ણોદ્ધાર ભરતપુરના મહારાજાએ કરાવ્યો હતો. તે પૂર્વે શ્રી કૃષ્ણ ચૈતન્ય અહીં પધાર્યા ત્યારે આ કુંડો લુપ્ત થયેલા હતા. તેથી શ્રી કૃષ્ણ ચૈતન્યએ તે ફરીથી પ્રગટ કરેલા. અહીંના દર્શનીય સ્થાનો જોઈએ. શ્રી ચૈતન્ય સંપ્રદાયનું વ્રજનું આ મુખ્ય સ્થાન કહેવાય છે. અહીં ગૌડીય સંપ્રદાયના ઘણા સંન્યાસી વૈષ્ણવ સ્ત્રી પુરુષો ગોપીચંદ સફેદ તિલક કરી હાથમાં જપ કરવાની સફેદ સ્મરણી સાથે હરે કૃષ્ણ હરે કૃષ્ણનું નામ સ્મરણ કરતા દેખાય છે. કુંડની ઉત્તર પાડ ઉપર શ્રી ગિરિરાજજીની જીહવાના દર્શન થાય છે. ઓ શ્રીનાથજી, અહીં શ્રી રાધા કૃષ્ણ અને શ્રી ગોવિંદ દેવજીના મુખ્ય મંદિરો ઉપરાંત બીજા મંદિરો આવેલા છે. શ્રી રાધા કૃષ્ણ કુંડ ઉપર શ્રી કૃષ્ણને આભૂષણનું અને શ્રી રાધાજીને વસ્ત્રોનું દાન કરવાનું ઘણું મહાત્મ્ય પુરાણોમાં બતાવેલું છે. અહીં અષ્ટસખીઓના 8 કુંડ પણ છે. લલિતા કુંડ, વિશાખા કુંડ, ચંદ્રભાગા કુંડ, ચંપકલતા કુંડ, ચંદ્રાવલી કુંડ, બહુલા કુંડ, સંધ્યા કુંડ એટલે કે સંજાવલી કુંડ, ચિત્રા કુંડ. આજે આ કુંડો લુપ્ત થયેલા છે. લલિતા કુંડ પ્રગટ છે. તે ઉપરાંત અહીં ગોપી કુંડ અને નારાયણ કુંડ પણ છે. આજે આ બધા કુંડોના દર્શન થતા નથી. અહીં લલિતા કુંડે શ્યામ તમાલનું વૃક્ષ છે. તેના થડમાં કોમળ શ્યામ રંગની ગાંઠો છે. તે શાલિગ્રામ સ્વરૂપે દેખાય છે. ત્યાંથી થોડેક આગળ 5 પાંડવ અને નારાયણના વૃક્ષો છે. શ્રી રાધા કૃષ્ણ કુંડે આવેલા બેઠકજીઓ જોઈએ તો અહીં શ્રી કૃષ્ણ કુંડ ઉપર કુંડની દક્ષિણ દિશાએ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલનાથજીના બેઠકજી છે. બેઠકજી બિરાજે છે. આગળના ભાગમાં શ્રી મહાપ્રભુજીના સંધ્યાવંદનના અલગ બેઠકજી પણ બિરાજે છે. આમ અહીં કુલ 4 બેઠકજીએ ચારી ચરણ સ્પર્શનો લાભ લેવાય છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે રાધા કૃષ્ણ કુંડમાં સ્નાન કરી અહીં છોકરના વૃક્ષ નીચે બિરાજી 1 મહિના સુધી શ્રી ભાગવત પારાયણ કર્યું હતું. ત્યારે એક દિવસ શ્રી મહાપ્રભુજીને અહીંથી શ્રી ગિરિરાજજીના શિખરે શ્રી યુગલ સ્વરૂપના દર્શન થયા. તેથી આપ શ્રી યુગલ સ્વરૂપની પાસે પધાર્યા. શ્રી મહાપ્રભુજીની સાથે રહેલા વૈષ્ણવો કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીની રાહ જોતા હતા. શ્રી મહાપ્રભુજી 3જા દિવસે પાછા પધાર્યા ત્યારે આ વૈષ્ણવો મૂર્છિત થયેલા હતા. શ્રી મહાપ્રભુજીએ તેમના ઉપર જળ છાંટીને તેમને સાબદ્ધ કર્યા. પોતે શ્રી યુગલ સ્વરૂપ પાસે પધાર્યા હતા એ હકીકત કહી. આથી વૈષ્ણવોએ વિનંતી કરી કે અમને પણ શ્રી યુગલ સ્વરૂપના દર્શન કરાવો. ત્યારે આપ શ્રીએ તેમને શ્રી ગિરિરાજજીના શિખર ઉપર બિરાજતા શ્રી યુગલ સ્વરૂપના દર્શન કરાવ્યા. આમ શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીને મનની વાત જાણનારા છે. માટે શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ કહ્યું છે, શ્રી કૃષ્ણ હાર્દવિત.
અહીં શ્રી મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી પણ છે. શ્રી મહાપ્રભુજી અહીં 1 માસ પર્યંત બિરાજ્યા. ત્યારે સંધ્યાવંદનના બેઠકજીના સ્થાને બિરાજીને દરરોજ ત્રિકાળ સંધ્યા કરતા હતા. ત્યારબાદ શ્રી ગુસાઈજીના બેઠકજી શ્રી ગુસાઈજી વ્રજયાત્રા કરતા અહીં પધાર્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીના બેઠકજીની બાજુમાં કુંડ ઉપર બિરાજ્યા. તે વખતે અહીં રહેતા શ્રી રઘુનાથદાસ નામના એક ગૌડીય વૈષ્ણવ શ્રી ગુસાઈજીની ખ્યાતિ સાંભળીને તેમને મળવા આવ્યા. તેમણે કહ્યું, મહારાજ, અમારા સંપ્રદાયમાં અમે શ્રી રાધાજીને પરકીય સ્વરૂપે માનીએ છીએ. તમે ક્યાં સ્વરૂપે માનો છો? જવાબમાં શ્રી ગુસાઈજીએ કહ્યું, અમે શ્રી રાધાજીને સ્વકીય સ્વરૂપે માનીએ છીએ. આ સાંભળી રઘુનાથદાસજીએ કહ્યું કે એનું પ્રમાણ આપો. ત્યારે શ્રી ગુસાઈજીએ રાધાકુંડના જળ ઉપર એક કોરો કાગળ મૂક્યો. તે જળમાં ઉતર્યો. જળની ભીતર રત્નજડિત નિકુંજમાં શ્રી સ્વામિનીજી બિરાજતા હતા. તેમણે તે કાગળ ઉપર પોતે શ્રી ઠાકોરજીના સ્વકીય સ્વામીની છે એવું શ્રી હસ્તથી લખીને કાગળ ઉપર મોકલ્યો. તે કાગળ શ્રી ગુસાઈજીએ રઘુનાથદાસને વંચાવ્યો. તેમાં નીચેનો શ્લોક એટલે કે આ શ્લોક લખાયેલો હતો: જયતી વૃષભાન કુલ કૌમુદી રાધિકે જયતી કૃષ્ણ પરમાનંદ કુલ ચંદ્રમા જયતી. શ્રી રઘુનાથદાસ ચૂપ થઈને ચાલ્યા ગયા. શ્રી ગુસાઈજી અહીં શ્રી ભાગવત પારાયણ કર્યું હતું. ત્યારબાદ છે શ્રી ગોકુલનાથજીના બેઠકજી. વાલા વૈષ્ણવો, અત્યારે આપણે રાધા કૃષ્ણ કુંડ સમજી રહ્યા છીએ અને ત્યાં આ 3 બેઠકજી બિરાજે છે તેનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. શ્રી ગોકુલનાથજીના બેઠકજી. શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજી અહીં પધાર્યા હતા. સાથે તેમના કૃપાપાત્ર સેવક કલ્યાણ ભટ્ટ હતા. શ્રી ગોકુલનાથજી અહીં શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું હતું. તેમણે કલ્યાણ ભટ્ટને આજ્ઞા કરી કે રાધાકુંડની ભીતર શ્રી સ્વામિનીજીનો રત્નજડિત મહેલ છે. તેમાં શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજી સાથે નિત્ય રમણ કરે છે. શ્રી ગુસાઈજીના એક સેવક બ્રહ્મદાસ હતા. તેઓ ગોપાલપુરમાં રહેતા, વિરક્ત હોવાથી વ્રજમાં ફરતા અને માનસી સેવા કરતા. એક વખત તેઓ રાધાકુંડ આવ્યા. ત્યાં ગૌડીય સંપ્રદાયના એક બંગાળી વૈષ્ણવ રહેતા હતા. તે બ્રહ્મદાસના મિત્ર હતા. તે હંમેશા માનસી સેવા કરતા અને દૂધ પીને રહેતા. થોડા દિવસ પછી તેમણે દૂધ પીવાનું છોડી દીધું અને છાશ પીને રહેવા લાગ્યા. એક દિવસ આ બંગાળી વૈષ્ણવે માનસીમાં તેમના ઠાકોરજીને દૂધનો ભોગ ધર્યો અને પ્રસાદી દૂધ માનસીમાં પીધું. રોજની જેમ છાશ લેવાનો વખત થયો ત્યારે તેના શિષ્યે છાશ આપી. તેણે છાશ લેવાની ના પાડી, પરંતુ પરાણે લેવડાવી. માનસીમાં દૂધ પીધું હતું એટલે દૂધ ઉપર છાશ ન પીવાય, પરંતુ શિષ્યને ખબર ન હતી. તે બંગાળી વૈષ્ણવને તાવ આવ્યો. બ્રહ્મદાસ ખબર પૂછવા આવ્યા. તેઓ નાડી પરીક્ષા જાણતા હતા એટલે નાડી જોઈને કહ્યું કે તમે દૂધ ઉપર છાશ પીધી છે, તેથી તાવ આવ્યો છે. તે બંગાળી વૈષ્ણવના શિષ્યએ કહ્યું, એમને તો દૂધ પીધું જ નથી. ત્યારે બંગાળી વૈષ્ણવે કહ્યું, તને શી ખબર? જે ઘરનું મેં દૂધ પીધું તે ઘરમાં આ વૈષ્ણવ રહે છે. ઓ શ્રીનાથજી, મેં પીધું ત્યારે તેઓ ઘરમાં હતા. આ પ્રસંગ રાધાકુંડનો છે. હવે રાધા કૃષ્ણ કુંડની રહસ્ય લીલા. એક વખત શ્રી ઠાકોરજી ખેલતા ખેલતા સખા સખીઓ સાથે અહીં પધાર્યા. ત્યારે સખા સખીઓમાં વાદ થયો. સખા કહે કે અમારા શ્રી ઠાકોરજી સુંદર અને સખીઓ કહે કે અમારા શ્રી સ્વામિનીજી સુંદર. નિરાકરણ થયું નહીં એટલે એવું નક્કી કર્યું કે બંનેનું પ્રતિબિંબ જોઈને નક્કી કરો. પ્રતિબિંબ જોવા ત્યાં દર્પણ તો હતું નહીં એટલે શ્રી ઠાકોરજીએ પોતાની વેણુથી અને શ્રી સ્વામિનીજીએ પોતાના નખથી અલગ અલગ કુંડ ખોદ્યા. બંને જળથી ભરાઈ ગયા. તેમાં બંનેના પ્રતિબિંબ સૌએ જોયા તો બંને એક સરખા સુંદર લાગ્યા. સખા સખીઓની વિનંતીથી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી અહીં સદા રમણ કરે છે. આ સ્થાન શ્રી યમુનાજીની નિકુંજનું સ્થાન પણ કહેવાય છે. રાધાકુંડ ગામ પણ ઠીક ઠીક મોટું છે. અહીં જરૂરી ચીજ વસ્તુઓ મળે છે. અહીંથી યાત્રા કુસુમ સરોવરના દર્શન કરવા જાય છે. શ્રી કૃષ્ણના સમયમાં શ્રી ગિરિરાજજી અહીં સુધી બિરાજતા હતા, પરંતુ આજે શ્રી ગિરિરાજજી અહીંથી લોપ થયા છે. તો ચાલો આપણે પણ કુસુમ સરોવર પહોંચી જઈએ અને ત્યાંની રહસ્યમય લીલાઓનું ભાવ દર્શન કરીએ. કુસુમ સરોવર યત્રેવ લલિતાધ્યાઃ સખ્યો ગોપ્યસ્તથા ખિલાઃ રચયે યુર્મનોરથેસ્તુ રમ્યમ પુષ્પમ વનમ શુભમ
યત્ર સ્થાન સમુદ્ભૂતે હિ પુષ્પરમ્યર્ચનમ હરેઃ કુરુતે સર્વદા સૌખ્યમ નિત્યમેવ વરમ લભેત. કુસુમ સરોવરનો માર્ગ. રાધા કૃષ્ણ કુંડથી કુસુમ સરોવર 2 માઇલના અંતરે છે. રસ્તામાં આવતા દર્શનીય સ્થાનો. કુસુમ સરોવર જતા રસ્તામાં ઉદ્ધવ કુંડ આવે છે. ત્યાં શ્રી ઉદ્ધવજીનું મંદિર છે. કુંડનું સ્થાપત્ય ઘણું સુંદર છે. આજુબાજુ સુંદર વન છે. એમ કહેવાય છે કે ભગવાનના પ્રપૌત્ર વજ્રનાભજી ભગવાનના નિત્યલીલા પ્રવેશ બાદ ભગવાનના 16,000 રાણીઓને લઈને વ્રજમાં આવેલા. ત્યારે અહીં ઉદ્ધવજીનો મેળાપ થયો હતો. આ ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણે મથુરાથી વ્રજ ગોપિકાઓના વિરહને દૂર કરવા માટે વ્રજમાં મોકલ્યા હતા. તેઓ ગોપિકાઓને જ્ઞાન અને યોગનો ઉપદેશ આપવા આવ્યા હતા. પરંતુ ગોપિકાઓની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈને તેઓ તેમને નમી પડ્યા. મથુરા જઈને તેમને શ્રી કૃષ્ણ પાસે વ્રજવાસ માંગ્યો. શ્રી કૃષ્ણે આજ્ઞા કરી કે વ્રજમાં તમારા જેવા જ્ઞાની માટે કોઈ જગ્યા નથી. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે મનુષ્ય દેહથી નહીં તો વૃક્ષલતાના સ્વરૂપે પણ મને વ્રજવાસ આપો. આથી ઉદ્ધવજી અહીં ઉદ્ધવ કુંડ ઉપર કુસુમ વનમાં ગુલ્મલતા રૂપે બિરાજ્યા છે. તેમનો એવો ભાવ હતો કે મારા દેહ પર ગાયો ચરાવતા શ્રી ઠાકોરજી અને વ્રજવાસીઓના ચરણારવિંદની રજ પડે, જેથી મારો વ્રજવાસ સફળ થાય. આસા મહો ચરણ રેણુ જુષા મહંસ્યો વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધિનામ યા હુત્સ્યજમ સ્વજન માર્ગપથમ મહિત્વા ભેજુર મુકુંદ પદવીમ શ્રુતિમિર્વ મૃગ્યતામ. કુસુમ સરોવરનું ભાવ દર્શન કરીએ તો ઉદ્ધવકુંડથી થોડેક આગળ કુસુમ સરોવર છે. તેને કુસુમોખર પણ કહે છે. આ સરોવર વિશાળ, બહુ ઊંડું અને સુંદર બાંધકામ વાળું છે. તેના સામા કિનારે કલાત્મક ભવન આવેલું છે. લાલ અને સફેદ પથ્થરમાંથી બનેલું આ ભવન અને જલાશય ભરતપુરના રાજા જવાહરસિંહે દિલ્હીની લૂંટમાંથી મળેલા દ્રવ્યમાંથી બંધાવ્યું હતું. રાજા સૂરજમલની સ્મૃતિમાં અહીં સુંદર કલાત્મક છત્રી પણ બનેલી છે. આસપાસનું ઉપવન ઘણું શોભાયમાન અને આકર્ષક છે. શ્રીનાથજી, એમ કહેવાય છે કે આ સરોવરનું જળ ક્યારેય સુકાયું નથી. અહીંથી શ્રી ગિરિરાજજીના સર્વપ્રથમ દર્શન યાત્રાળુઓને થાય છે. ભગવાનના પ્રપૌત્ર વજ્રનાભજી અને ભગવાનના 16,000 રાણીઓ અહીં ઉદ્ધવજીને મળ્યા. ત્યારે સૌ 1 માસ સુધી અહીં રોકાયા હતા. ત્યારે નારદજી પણ અહીં પધાર્યા હતા. સૌએ સાથે મળીને 1 માસ સુધી અહીં કીર્તન મહોત્સવ કર્યો હતો. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે તેમણે કુસુમ સરોવરમાં સ્નાન કરીને તેમના સેવકોને કુસુમ સરોવરના મહાત્મ્યની કથા કરી હતી. તો ચાલો આપણે પણ તે શ્રવણ કરીએ. કુસુમ સરોવરની રહસ્ય લીલા. સારસ્વત કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણે આદિ વૃંદાવનમાં શરદની રાતે રાસ ક્રીડાનો પ્રારંભ કર્યો. ત્યારે ગોપીજનોને માન અને મદ થતા શ્રી ઠાકોરજી નિરભિમાની રહેલા શ્રી રાધા સહચરીજીને સાથે લઈ રાસમાંથી અંતર્ધ્યાન થયા હતા. તેઓ શ્રી રાધા સહચરીજી સાથે આ સરોવરના કિનારે પધાર્યા હતા. અહીં બિરાજીને તેમણે શ્રી રાધા સહચરીજીના કેશમાં પુષ્પોની સુંદર વેણી ગૂંથી હતી. તેથી આ વનનું નામ કુસુમ વન પડ્યું છે અને આ સરોવર કુસુમ સરોવર કહેવાય છે. અહીં શ્રી રાધા સહચરીજીને પણ મદ થતા શ્રી કૃષ્ણ તેમને અહીં વૃક્ષની ડાળીએ લટકતા રાખી અંતર્ધ્યાન થઈ ગયેલા. શ્રી મહાપ્રભુજી અને ઉદ્ધવજીનો મેળાપ. શ્રી મહાપ્રભુજી અહીં મુકામ કર્યો ત્યારે ભગવાનના પરમ સખા ઉદ્ધવજી તેમના આધિદેવિક સ્વરૂપથી શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. તેમણે વિનંતી કરી, શ્રી ભાગવતજીના દશમ સ્કંદના ભ્રમર ગીતના શ્રી સુબોધિનીજી મને સંભળાવો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, આખા ભ્રમર ગીતના સુબોધિનીજી સંભળાવવાનો મારી પાસે સમય નથી, તેથી એક શ્લોકના એક પદનો અર્થ હું તમને સમજાવીશ. શ્રી મહાપ્રભુજીએ ત્યાં ઊભા 9 કલાક સુધી એક પદનો અર્થ વિસ્તારથી સંભળાવ્યો. વાલા વૈષ્ણવો, કલ્પના તો કરો, 9 કલાક સુધી ઊભા એક જ શ્લોકના એક જ પદનો અર્થ સમજાવ્યો. એટલે કેટલું ઊંડાણપૂર્વક સમજાવ્યું હશે. અને ઉદ્ધવજી શ્રવણમાં તલ્લીન બની ગયા અને 9 કલાકના અંતે ઉદ્ધવજીએ વિનંતી કરી, મહારાજ,
હવે હું વધુ રહસ્ય હૃદયમાં ધારણ કરી શકીશ નહીં. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, મેં જેટલો સંકલ્પ કર્યો છે તેટલો પૂરો કરીશ. આમ કહી આપે બીજા 27 કલાક સુધી તે શ્લોકનો અર્થ સમજાવ્યો. ત્યારે ત્યાં મહાઆનંદ વ્યાપી ગયો. શ્રવણ કરનાર કોઈ વૈષ્ણવને ભૂખ તરસ નડી નહીં. પુરાણોમાં કહેલી કુસુમ સરોવરની લીલાઓ. પુરાણોમાં કુસુમ સરોવરની રહસ્ય લીલાઓ બતાવવામાં આવી છે. એક લીલા એવી છે કે અહીં નારદજીએ સ્નાન કરી મધ્યાહન સંધ્યા કરી ત્યાં વૃંદા દેવીએ તેમને દર્શન આપ્યા. નારદજી કૃષ્ણ લીલાના દર્શન કરવા ઉત્સુક હતા. આથી માધવી સખીએ નારદજીને સરોવરના વાયવ્ય ખૂણામાં એટલે કે પશ્ચિમ ઉત્તર ખૂણામાં સ્નાન કરાવ્યું. સ્નાન કરતા જ નારદજી સ્ત્રીરૂપ થઈ ગયા. શ્રી ઠાકોરજી વ્રજભક્તો સાથે નિગૂઢ નિકુંજ લીલા કરતા હતા. તેના દર્શન કરાવી પાછા સરોવર ઉપર લઈ આવ્યા અને સરોવરના અગ્નિ ખૂણામાં એટલે પૂર્વ દક્ષિણ ખૂણામાં સ્નાન કરાવ્યું. એટલે નારદજી સ્ત્રી મટી ફરી પુરુષ થયા. અહીં નારદ કુંડ આવેલું છે. ત્યારથી નારદજી કૃષ્ણલીલાના દર્શન માટે વધુ ઉત્સુક બની અહીંથી થોડેક દૂર આવેલા નારદ કુંડ ઉપર તપ કરે છે. ત્યાં નારદજી વૃક્ષ રૂપે રહી નિત્ય લીલાના દર્શન કરે છે. ઉદ્ધવજીએ આ સરોવરમાં સ્નાન કર્યું. જળમાં તેમને શ્રી કૃષ્ણના દર્શન થયા. તેઓ જળની બહાર આવ્યા ત્યારે તેમની નજર કમળ ઉપર ગઈ. સરોવરમાં ઉગેલા બધા કમળ તેમને ગોપીઓ રૂપે દેખાયા. તેની ઉપર ભ્રમર રૂપે શ્રી કૃષ્ણના દર્શન થયા. કુસુમ વનને શ્રી યુગલ સ્વરૂપના શૃંગાર માટેનું ફૂલઘર કહેવામાં આવે છે. ફૂલઘર માનવામાં આવ્યું છે. અહીં શ્રી સ્વામિનીજી સખીઓ સાથે પુષ્પો વીણમાં પધારતા ત્યારે શ્રી ઠાકોરજી ત્યાં પધારી સખીઓને રોકતા અને કહેતા, આ વન મારું છે, તમે કોને પૂછીને ફૂલ ચોંટો છો? અહીં સખીઓએ ફૂલ મંડળીનો મનોરથ કરી શ્રી યુગલ સ્વરૂપને પ્રસન્ન કર્યા હતા. તેનું વર્ણન પણ આવે છે. ફૂलन की मंडली मनोहर बैठे जहाँ रसिक प्रिय प्यारी शोभित सबे साज नाना विधि के फूलन के भवन परम रुचिकारी फूलन के खंभ फूलन की चौखंडी फूलन बनी सुदेश तिवारी फूलन के झुमिका फूलन के झरोखा फूलन के छजे छवि भारी सघन फूल चहु और कंगरा फूलन बंदन वार संवारी फूलन के कलसा अति शोभित फूलन की विचित्र चित्र सारी फूलन सेज गेंदुआ तकिया फूलन की माला मनोहारी चत्रभुज प्रभु फूले राधा उर रस झूले श्री गोवर्धन धारी. અહીં શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને પોતાના શ્રી હસ્તે ફૂલોના શ્રૃંગાર કર્યા હતા. તે લીલાનું પણ એક પદ છે. પ્યારી કો શ્રૃંગાર કરત નંદલાલ વાર વાર મેં મોતી મોતિયા કર બીચ બીચ ઝલકત પુષ્પન માલ નૂતન ગુથી કલી કો લહેંગા લાલ કલીન કો લાલ દુશાલ પ્રીત પ્રીત કો નૂપુર પાયન કરત શ્રૃંગાર હાર હિયડા श्वेत चंबेली लसत कंचू की मानो मुक्तन की यह माला नारायण प्रभु रसिक शिरोमणि यह छवि निरखत सब व्रज बाला. આ વનમાં સાંજે માટે ફૂલો વીણમાં આવેલા શ્રી સ્વામિનીજી અને ભક્તો સાથે શ્રી ઠાકોરજીએ મીઠી રકઝક કરેલી. તે લીલા ભાવનું પદ આ પ્રમાણે છે, જે આપણે અગાઉ પણ લીધું છે, પરંતુ આમાં છે એટલે જરૂરથી લઈશું. अरे तुम कौन हो रे वन में फुलवा बीन नहारी लेह लगन को बन्यो बगीचा फूल रही फूलवारी मदन मोहन पियो बुझत है तू को है सुकुमारी ललिता बोले लाल सोयो जो यह वृषभान दुलारी यावन में हम सदा बसत है हम ही करत रखवारी बिन बूझे तुम फुलवा बीनत चोबन मद मतवारी ललित वचन सुन लाल के सब रिजी रही व्रज नारी
सूरदास प्रभु रस बस कीनी विरह वेदना टारी अरे तुम कौन हो रे यावन में फूलवा बीननहारी। હવે અન્ય દર્શનીય સ્થાનો જોઈએ તો ગ્વાલ પોખરા। અહીંથી થોડેક આગળ ગ્વાલ પોખરા છે। પોખરા એટલે નાનું તળાવ। શ્રી ઠાકોરજીને બિરાજવા માટે અહીં રત્ન સિંહાસન છે। શ્રી ઠાકોરજી જ્યારે પહેરવેલા કાળી કામળી ઓઢી હસ્તમાં લાલ લકુટી લઈ પાછડા ચરાવવા માટે ગ્વાલબાલ સાથે નીકળ્યા ત્યારે શ્રી નંદરાયજીએ શ્રી ગિરિરાજજીને સ્તુતિ કરેલી, હે દેવ, આ બાળકનું તમે રક્ષણ કરજો। તેઓ શ્રી કૃષ્ણને શોધતા શોધતા અહીં આવેલા ત્યારે તેમણે જોયું કે શ્રી ગિરિરાજજીએ પોતાના શ્રીઅંગ ઉપર રત્નજડિત સિંહાસન બનાવી તેના ઉપર શ્રી ઠાકોરજીને પધરાવ્યા છે। ગ્વાલબાલ શ્રી ઠાકોરજીની સંભાળ રાખે છે, પાછળ આજુબાજુ ચરી રહ્યા છે। સખાઓએ શ્રી ઠાકોરજીને કહ્યું, લાલા, તમે રત્નજડિત સિંહાસન ઉપર બિરાજો તો અમે શા માટે નીચે બેસીએ? આથી શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજજીને આજ્ઞા કરી, અહીં બધા સખા માટે તમે અનેક સિંહાસન સ્વરૂપે બનો। આથી શ્રી ગિરિરાજજી ત્યાં અનેક સિંહાસન રૂપે બિરાજે છે। ગ્વાલ પોખરા પાસે શ્રી ઠાકોરજી સખાઓ સાથે ઝાક આરોગ્યા હતા અને ગ્વાલ પોખરના જળમાં હાથમો ધોયા હતા। ત્યાં શ્રી ચૈતન્ય સંપ્રદાયના વિરક્ત વૈષ્ણવો રહે છે। ત્યાંથી આગળ જતા નારાયણ સ્વામીની સમાધિ છે। કુસુમ સરોવર પાસે નારાયણ સ્વામીની સમાધિ છે। તેમની પુત્રી રાસમાં શ્રી રાધાજી બનતી, તેની સાથે સાક્ષાત શ્રી કૃષ્ણ રાસ કરતા। ત્યારબાદ આવે છે કિલ્લોલ કુંડ। ગ્વાલ પોખરાથી થોડેક દૂર કિલ્લોલ કુંડ અને શ્રી કિલ્લોલ બિહારીજીના દર્શન છે। ત્યાં રાસ ચોતરો છે। અહીં નિંબાર્કાચાર્યનું મંદિર અને સમાધિ છે। નિંબાર્ક સંપ્રદાયના વિરક્ત વૈષ્ણવો અહીં રહે છે। શ્રી ચંદ્રાવલીજીનું સાસરું સખીતરા ગામ બાજુમાં રહી જાય છે। કુસુમ વનમાં કદમના એવા વૃક્ષ છે જેના પાન પડિયાના આકારના છે, તેને દોના કદમ પણ કહે છે। શ્રી ઠાકોરજી અને સખાઓને છાક લીલા વખતે દૂધ દહીં આરોગવા આ વૃક્ષો દોણા રૂપે તેમના પાન આપીને શ્રી ઠાકોરજીની સેવા કરે છે। અહીંથી યાત્રા માનસી ગંગાના દર્શને ગોવર્ધન જાય છે। વ્રજ કે કુંડ સબ તીર્થ રૂપ હૈ, કુંડ કુંડ સ્નાન કરો પાન કરો, तीर्थ जल मार्जन करे बड़भागी, सबे तीर्थ देव रूप है जानो, शीश नमाओ हस्त जोरो, पायन लागो रज में लोटो। આપણે પણ આ બધા સ્થળોએ દંડવત કરીએ। હવે આપણી યાત્રા પહોંચે છે ગોવર્ધન માનસી ગંગા। ગંગે દુગ્ધમય દેવી ભગવાન માનસોદ્ભવે, નમઃ કેવલ્યુ પાઢ્યે મુક્તિ દેહી મુક્તિ ભાગીની। માનસી ગંગા ગોવર્ધન જવાનો માર્ગ। કુસુમ સરોવરથી ગોવર્ધન 1 માઇલ દૂર છે। ત્યાં માનસી ગંગા આવેલા છે। શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલું મોટું ગામ છે। માનસી ગંગા અહીં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ છે। તે માનસી ગંગાના કિનારે છે। માનસી ગંગાની ત્રણેય બાજુએ પથ્થરોના ઉત્તમ કોટીની કલાથી સુશોભિત ઘાટ આવેલા છે। ચોથી બાજુએ શ્રી ગિરિરાજજી બિરાજે છે। માનસી ગંગાની વચ્ચે પણ શ્રી ગિરિરાજજી બિરાજે છે। માનસી ગંગા ઉપર ભરતપુરના રાજાએ એક સુંદર મહેલ બનાવ્યો છે। તેને ભરતપુરના રાજાની છત્રી કહે છે। તેમાં પથ્થરનું નકશીકામ, ચિત્રકામ, સ્થાપત્યકામ જોવાલાયક છે। ભારતની પ્રાચીન કલાનો ઉત્તમ નમૂનો છે। ભરતપુરના રાજાએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને માનસી ગંગાના ઘાટ, મહેલ અને આજુબાજુના મંદિરો બંધાવેલા છે। ત્યારબાદ છે શ્રી ગિરિરાજજીનું મંદિર। માનસી ગંગાના કિનારા ઉપર શ્રી ગિરિરાજજીનું મંદિર છે। તેમાં મુકુટ આકૃતિના દર્શન થાય છે। અહીં શ્રદ્ધાળુઓ શ્રી ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવી ભોગ ધરે છે। અહીંથી શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરનારા મર્યાદા ભક્તો એક દોહો આનંદથી ગાતા હોય છે, જે આ પ્રમાણે છે। માનસી ગંગા શ્રી હરિદેવ, શ્રી ગિરિવર કી પરિક્રમા દેવ, कुंड कुंड चरणामृत ले, अपनो जन्म सुफल करी ले। मानसी गंगा श्री हरिदेव, गिरिवर की परिक्रमा देव, कुंड कुंड चरणामृत ले, अपनो जन्म सुफल करी ले। मानसी गंगा श्री हरिदेव, श्री गिरिवर की परिक्रमा देव, कुंड कुंड चरणामृत ले,
અપનો જન્મ સુફલ કરી લે. ત્યારબાદ આવે છે શ્રી હરદેવજીનું મંદિર. માનસી ગંગાના કિનારે શ્રી હરિદેવજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભજીએ આ મંદિર બંધાવીને તેમાં શ્રી હરિદેવજીની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. સંવત 1637ના અરસામાં જયપુર રાજ્યના રાજા ભગવાન દાસે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો. સંવત 1726માં ઔરંગઝેબના ત્રાસથી પ્રાચીન મૂર્તિ અન્યત્ર છુપાવી દેવામાં આવી. ઔરંગઝેબના સમય પછીના આ મંદિરમાં બીજી મૂર્તિ પધરાવવામાં આવી. મંદિર ઘણું જ મોટું અને પ્રાચીન કલાનો નમૂનો છે. આ સંવત અમાસના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. આજુબાજુથી અને દૂર દૂરથી હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. અહીં તે રાત્રે માનસી ગંગાના જળમાં નાના મોટા ઘીના દીવા તરતા મૂકવાનું મોટું મહાત્મ્ય છે. તેને દીપદાન કહેવામાં આવે છે. અસંખ્ય નાના મોટા કોડિયામાં સેંકડો મણ ઘીના દીવા કરીને જળમાં અને ત્રણેય ઘાટ ઉપર મૂકવામાં આવે છે. આ દીપ માલિકાઓની જ્યોતથી માનસી ગંગા અને તેની આજુબાજુના સ્થળો ઝળહળી ઉઠે છે. ભરતપુરના રાજા તરફથી આ દીવાઓ માટે ઘણા મોટા પ્રમાણમાં ઘી મળે છે. તે ઉપરાંત ઘણા શ્રીમંતો તરફથી પણ દર વર્ષે અમુક દીવાઓ પ્રગટાવાય છે. ઘણા ભાવિકો પણ તેમની માનતાના ઘીથી અહીં દીવાઓ સારા પ્રમાણમાં પ્રગટાવે છે. દિવાળીની મધ્યરાત્રિએ માનસી ગંગામાં સ્નાન કરીને શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવાનો ભારે મહિમા છે. એવી જ રીતે દશેરાના દિવસે પણ હજારો લોકો માનસી ગંગામાં સ્નાન કરી શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરે છે. શરદ પૂનમે પણ અહીં મોટો મેળો ભરાય છે અને આખી રાત પરિક્રમાનો દોર ચાલે છે. માનસી ગંગાના કાંઠે બ્રહ્મકુંડ ઉપર એક ઊંચી ટેકરી જેવા સ્થાને મનસા દેવીનું મંદિર છે. તે વ્રજના ઐતિહાસિક લોકદેવી તરીકે પૂજાય છે. પુરાણ કથા અનુસાર જરત્કારુ નામના ઋષિ થઈ ગયા. ઋષિને નિયમિત સમયે સંધ્યા કરવાનો નિયમ હતો. એક વખત ઋષિ સૂઈ ગયા. તેમને સંધ્યા કરવામાં વિલંબ થશે એવા ભયથી ઋષિ પત્નીએ ઋષિને જગાડ્યા. ઋષિ જાગતા ગુસ્સે થયા. તેમણે કહ્યું, મારું એટલું તપોબળ છે કે મારો અર્ધ્ય લીધા વિના સૂર્ય આગળ ગતિ કરી ન શકે. તમે મારું પડખું સેવ્યું છતાં મારો પ્રભાવ અને સ્વભાવ જાણતા નથી, માટે હું તમારો ત્યાગ કરું છું. આમ કહી ઋષિએ તેમના પત્નીનો ત્યાગ કર્યો, પરંતુ દયા આવવાથી તેના ઉદર ઉપર હાથ મૂકી તપોબળની શક્તિથી ગર્ભાધાન કર્યું, જેના ફળ રૂપે ઋષિ પત્નીને એક પુત્ર થયો. તેનું નામ આસ્તિક. તેમણે પરીક્ષિતના પુત્ર જન્મેજયના સર્પ સત્રમાંથી યજ્ઞ અટકાવીને સર્પોને બચાવેલા. તેથી આસ્તિક ઋષિના માતા સર્પ માતા કહેવાયા. મનસા દેવી આ ઋષિ પત્ની જ છે. માનસી ગંગાની આજુબાજુમાં ગોરોચન, ધર્મરોચન, પાપમોચન અને ઋણમોચન નામના 4 કુંડ આવેલા છે. માનસી ગંગા નંદાસીનું ભાવાત્મક દ્વાર છે. નંદાસી અહીં પીપળાના વૃક્ષ નીચે રહેતા. લીલામાં તેઓ ચંદ્રલેખા સખીનું સ્વરૂપ છે, તેથી અહીં ચંદ્રલેખા સખીની નિકુંજ કહેવાય છે. માનસી ગંગાની આજુબાજુ ચક્રતીર્થ, ચક્રેશ્વર મહાદેવ, મનસા દેવી, બ્રહ્મકુંડ, શ્રી કૃષ્ણ ચૈતન્યની બેઠક, શ્રી રામાનુજ સંપ્રદાયની ગોવર્ધન ગાદીનું શ્રી લક્ષ્મી નારાયણનું મંદિર, શ્યામ તમાલનું વૃક્ષ, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના બેઠકજી વગેરે સ્થાનો પ્રસિદ્ધ છે. માનસી ગંગાનું પૌરાણિક મહાત્મ્ય જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણે વસાસુર નામના રાક્ષસનો વધ કર્યો. કંસે મોકલેલો આ રાક્ષસ વાછરડાનું રૂપ લઈને શ્રી કૃષ્ણના વાછરડા ભેગો ભળી ગયો હતો. તેને ભગવાને માર્યો ત્યારે સખાઓએ કહ્યું, લાલા, તમે ગૌવંશની હત્યા કરી છે. એ પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, તે માટે તમારે ગંગા સ્નાન કરવું પડે. શ્રી કૃષ્ણે કહ્યું, મને વાંધો નથી, હું ગંગા સ્નાન કરવા હરિદ્વાર જવા તૈયાર છું. તે સાંભળીને સખાઓએ કહ્યું, તમારા વિના અમને અહીં કેમ ગમશે? એવો કંઈક રસ્તો કરો ને કે તમે વ્રત છોડીને ન જાઓ અને ગંગા સ્નાન પણ થઈ જાય. ત્યારે ભગવાને પોતાના મનમાંથી ગંગાજી પ્રકટ કર્યા. તે આ માનસી ગંગા. તેમાં સ્નાન કરીને ભગવાને સખાઓની ભાવના અંગીકાર કરી. આથી અહીં સ્નાન કરવાથી ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રી ગિરિરાજજીને માનસી ગંગાનું જળ અત્યંત પ્રિય છે. તેથી શ્રી ગિરિરાજજી પણ હંમેશા
માનસી ગંગાના જળથી જ સ્નાન કરે છે. શ્રી ઠાકોરજીએ પહેલી વખત ગોવર્ધન પૂજા કરાવી ત્યારે પણ શ્રી ગિરિરાજજીને માનસી ગંગાના જળથી સ્નાન કરાવી, દૂધથી સ્નાન કરાવ્યું. શ્રી મહાપ્રભુજીના બેઠકજી માનસી ગંગાના જે ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે તે ઘાટ વલ્લભ ઘાટ કહેવાય છે. ત્યાં છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. આ ઘાટને ચક્રતીર્થ ઘાટના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યાં બાજુમાં ચક્રેશ્વર મહાદેવજીનું મંદિર છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે માનસી ગંગામાં સ્નાન કરી છોકરના વૃક્ષ નીચે બિરાજી શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું હતું. શ્રી ચક્રેશ્વર મહાદેવ દરરોજ તે સાંભળવા માટે આવતા હતા. શ્રી ચક્રેશ્વર મહાદેવનો એક સેવક રોજ તેમની પૂજા કરવા આવતો. તેને શ્રી મહાદેવજીના સાક્ષાત દર્શન થતા, પરંતુ કથાના દિવસોમાં તેને દર્શન ન થયા. એટલે તેણે શ્રી મહાદેવજીને પૂછ્યું, આટલા દિવસ આપ ક્યાં પધાર્યા હતા? ત્યારે મહાદેવજીએ શ્રી મહાપ્રભુજીના સર્વ સમાચાર કહ્યા. શ્રી મહાપ્રભુજી અહીં 1 માસ સુધી બિરાજ્યા હતા. તે સમયમાં બંગાળના વૈષ્ણવાચાર્ય શ્રી કૃષ્ણ ચૈતન્ય પણ અહીં હતા. તેઓ શ્રી મહાપ્રભુજીને મળવા આવ્યા. પરસ્પર નમસ્કાર કરીને કુશળ પૂછ્યા. શ્રી કૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે હું 6 મહિનાથી અહીં છું. પુરાણોમાં લખ્યું છે કે માનસી ગંગા દૂધથી ભરેલી છે. જે 6 મહિના સુધી નિયમપૂર્વક શ્રદ્ધાથી તેમાં સ્નાન કરે છે તેને માનસી ગંગાના દૂધ સ્વરૂપે દર્શન થાય છે. મને સ્વપ્નમાં માનસી ગંગાએ તેમના અતિદૈવિક સ્વરૂપે દર્શન આપીને આજ્ઞા કરી કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધારશે ત્યારે તમને મારા દૂધ સ્વરૂપે દર્શન થશે. શ્રી મહાપ્રભુજીએ હસ્તમાં જળ લઈ શ્રી કૃષ્ણ ચૈતન્ય અને પોતાના સેવકોના નેત્રો પર છાંટ્યું. આથી સૌને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સૌને માનસી ગંગાના આદિદૈવિક દૂધમય સ્વરૂપે દર્શન થયા. શ્રી કૃષ્ણ ચૈતન્યએ શ્રી મહાપ્રભુજીને કહ્યું, મહારાજ, મારું માનવું છે કે કલયુગમાં પ્રભુના નામ સિવાય બીજી કોઈ રીતે ઉદ્ધાર નથી. જીવ એક ક્ષણ પણ પ્રભુનું નામ લે તો તેનો ઉદ્ધાર થાય. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે હું તમારી આ વાત સાથે સંમત નથી. કલયુગ દરેક જીવને કાલ દોષથી બહિર્મુખ બનાવે છે. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે એટલો સમય પણ જો જીવ પ્રભુનું નામ ચૂકી જાય તો તે પ્રભુથી વિમુખ બને છે. ભગવાનનું નામ અલૌકિક છે, તેનો મહિમા અપરંપાર છે. નામ લેનાર જીવ તો લૌકિક છે, માટે જીવે સતત ભગવદ નામ લેવું, નહીં તો તેને આસુરાવેશ આવી જશે. આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ સતત ભગવદ નામ લેવાનો સિદ્ધાંત બતાવ્યું. એ જ આજ્ઞા નવરત્ન ગ્રંથમાં પણ કરી છે. શ્રી મહાપ્રભુજી અહીં 1 માસ સુધી બિરાજ્યા ત્યારે નિત્ય ગોવર્ધનમાં રહેલા સર્વ કુંડોમાં સ્નાન કરી આજુબાજુના જમનાવતા, અડિંગ વગેરે સ્થળોની યાત્રા કરી હતી. શ્રી મહાપ્રભુજીના એક સેવક અચ્યુત્યા સનોડિયા બ્રાહ્મણ અહીં માનસી ગંગા ઉપર ચક્રતીર્થમાં રહેતા હતા. તેઓ દરરોજ શૃંગાર સમયે શ્રીનાથજીના દર્શન કરવા ગિરિરાજી ઉપર જતા. દર્શન કરી મુકામે આવી તેઓ શ્રી ગિરિરાજીની દંડવતી પરિક્રમા 3 વખત કરતા. અહીં શ્રી ગુસાઈજીના બેઠકજી પણ છે. માનસી ગંગાના સામા કિનારે શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. ત્યાં પણ જારી ચરણ સ્પર્શ થાય છે. હવે આપણો મુકામ પહોંચે છે દાનઘાટી. દાનઘાટી ગોવર્ધન ગામમાં નિવર્તકુંડ, બ્રહ્મકુંડ, ધર્મકુંડ આવેલા છે. મથુરાથી ગોવર્ધન ગામમાં આવતી સડક ઉપર દાનઘાટી પાસે શ્રી દાનીરાયજીનું મંદિર આવેલું છે. કૃષ્ણ અવતારમાં અહીં પ્રભુ રાજા બન્યા છે. તેમના સખાઓ રિસાઈ ગયા સિપાઈ બન્યા છે. અહીં શ્રી ઠાકોરજીએ ગોપીજનોને રોકીને દૂધ દહીંનો કર એટલે કે દાન લીધો છે. માટે આ સ્થાન દાનઘાટી કહેવાય છે. પરિક્રમા વખતે અહીં દાન લીલાનો રાસ થાય છે. તે લીલાનું પદ આ પ્રમાણે છે: એરી યહ કો હેરી યાહી દાન દેત ગોવર્ધન કેરી ખેડે હારન ખેતન ગામ મળૈયા કાન્હર ઠાડો એડે બાપ ભરે કર કંસ રાજા કો પુત જગાતી પેંડે યા વ્રજ કી સબ રીતિ નહીં હૈ અબલા તિન કો ન્યાય નીવડે પરાય બગર જીન દેહુ અડીઠન કાન્હર છે કી છૈડે કૃષ્ણદાસ બરજો નહીં માનત તોડત લાજકી મેંડે. શ્રી ગુસાઈજીના સેવક રાજા આશકરણજી વિરક્ત સ્થિતિમાં વ્રજમાં ફરતા હતા. તેમને વ્યસન અવસ્થા સિદ્ધ થઈ હતી. તેથી તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં શ્રી ઠાકોરજી તેમને તે સ્થળની લીલાના દર્શન આપતા.
એક દિવસ રાજકરણજીએ દાનઘાટી ઉપર શ્રી ઠાકોરજીને કામળ ઓઢીને તથા લાકડી લઈને સખા મંડળી સાથે ઉભેલા જોયા. શ્રી ઠાકોરજી દહીં વેચતા જતા ગોપીજનોને રોકતા હતા અને દહીંનું દાણ માંગતા હતા. ગોપીજનો તે આપવાની મીઠી આનાકાની કરતા હતા. આવી લીલાના દર્શન કરીને આજકરણજીએ પદ ગાયું. કબતે ભયો હે દાની, મટુકી ફોરત હરવા તો રત યહ બાત મેં જાની. નંદરાય કી કાન કરત હો ઓર જશોદા રાની. આસ કરન પ્રભુ મોહન નાગર ગુણ સાગર અભિમાની. શ્રી ઠાકોરજી ઘણીવાર દાનઘાટીમાં ગાયો ચરાવવા ગ્વાલબાલ સાથે પધારતા. એક દિવસ બપોર થયા. શ્રી યશોદાજીએ ગોકુળથી ગોપીઓને કાવડો ભરીને છાક લઈને મોકલી. તે અહીં આવી શ્રી ઠાકોરજીએ તેમને રોકી અને કહ્યું, તમે નંદરાયજીને સમખાઈને કહો કે અમે ઘેરથી જમીને આવ્યા છીએ, નહીં તો અમારી સાથે જમવા બેસવું પડશે. ત્યારે ગોપીઓએ સમ ખાધા. એટલે શ્રી ઠાકોરજીએ કહ્યું, ભલે અમારી સાથે ભોજન ન કરો, પણ અમારી સાથે બેસીને દરેક સામગ્રી એક એક વખત ચાખવી તો પડશે જ. અરે શ્રીનાથજી! શ્રી ઠાકોરજી ગોપીઓને જમાડી આનંદ લેવા અને આપવા આવો આગ્રહ કરતા હતા. તેમણે સૌ ગોપીઓને વર્તુળાકારે બેસાડ્યા. પોતે શ્રીહસ્તમાં સોનાના સામગ્રી ભરેલા વાસણ લીધા અને પીરસવા લાગ્યા. હસી હસી સૌની સામે જોતા જોતા મેવા મીઠાઈ વહેંચવા લાગ્યા. બીજું પીરસવાનું સખાઓને સોંપી પોતે ભોજન કરવા બિરાજ્યા. વચ્ચે વચ્ચે તેઓ સુબલ સખાને ટોકવા લાગ્યા. આવા શ્રી પ્રભુ પરમાનંદ સ્વરૂપ છે. પરમાનંદાસજીએ આ લીલાના દર્શન કર્યા છે અને પદ ગાયું. દાન ઘાટી છાક આઈ ગોકુલ તે કાવર ભર, રાવલ કી રાવરે ને રાખી સબ ઘેર મન તો જબ હી દેહો નંદ કી આન ખેહો, ભોજન કી રહી કછુ ચાખો એક બેર, કંક બેલા કરમે લીએ રાજત ગિરી રાજધરન, બાટત મેવા હસી હસી હેરત ચહુ ફેર, સકલ પાક પરમાનંદ આરોગત પરમાનંદ, પરમાનંદ ટોક કરત સુબલ ટેર ટેર. હવે આવે છે નિવર્ત કુંડ એટલે કે નિવૃત્તિ કુંડ. ગોવર્ધન ગામમાં એક નિવૃત્તિ કુંડ છે. તેનું નામ નિવૃત્તિ કુંડ એટલા માટે પડ્યું કે દાનઘાટીમાં દાન લીલા દ્વારા શ્રી ઠાકોરજીએ ગોપીજનોની સંસારાસક્તિના મોહનો નાશ કર્યો અને તેમની પ્રીતિ પોતાનામાં લગાડી. આથી ગોપીઓ અભય બની. હવે આવે છે જમનાવતા ગામ. અહીંથી અડધો માઇલ દૂર જમનાવતા ગામ છે. મથુરાથી 17.5 માઇલ થાય. સારસ્વત કલ્પમાં શ્રી યમુનાજીનો એક ધારા પ્રવાહ અહીંથી વહેતો હતો. વડિયા ગામમાં શ્રી ભાનુગોપને ત્યાં શ્રી યમુનાજીનું પ્રાકટ્ય ચૈત્ર સુદ છઠના દિવસે થયું. તેથી ગામનું નામ શ્રી જમનાવતા પડ્યું. ગામના બીજા છેડે શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક અને શ્રીનાથજીના પ્રીતિપાત્ર સખા કુંભનદાસજીનું ઘર આવેલું છે. ત્યાં કુંભનદાસજીની બેઠક છે. તેમાં શ્રી ગુસાઈજીની સન્મુખ બેઠેલા કુંભનદાસજીના પ્રાચીન ચિત્રજી બિરાજે છે. ગામની નજીકમાં કુંભન તલાઈ અને કુંભન કૂપ આવેલા છે. કુંભનદાસજીના વંશજોના કહેવા પ્રમાણે કુંભન તલાઈ અને કુંભન કૂપની આજુબાજુના ખેતરો કુંભનદાસજીના હતા. તેમાં તેમણે ટેટી, બોર, રાયણ વગેરેના વૃક્ષો રોપેલા હતા. તે આજે પણ દર્શન આપે છે. અહીં જ કુંભનદાસજી સાથે ખેલવા શ્રીનાથજી પધારતા. અહીં રાજા માનસિંહ કુંભનદાસજીને મળવા આવેલા. અહીં કુંભનદાસજી એમના પુત્ર ચતુર્ભુજદાસજી સાથે સત્સંગ કરતા. કુંભનદાસજી ગામમાં જે સ્થળે રહેતા તે ઊંચા ટેકરા ઉપર આવેલું છે. સંવત 1919માં ત્યાં પાકું મકાન બાંધવામાં આવ્યું છે. પછી સંવત 2014માં તેનો જીર્ણોદ્ધાર પણ થયેલો છે. જમનાવતામાં એક પ્રાચીન વડ છે. તેને કુંભનદાસજીના વડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણો મુકામ ચંદ્ર સરોવરે પહોંચે છે. ચંદ્ર સરોવર જવાનો માર્ગ ગોવર્ધનથી ચંદ્ર સરોવર 1.5 માઇલના અંતરે છે. સોંખ ગામ જતી પાકી સડકથી ચંદ્ર સરોવર જવાય છે. દાનઘાટી થઈને કાચી સડકે પણ ચાલીને ચંદ્ર સરોવર જવાય છે. ચંદ્ર સરોવર એટલે કે પરાસોલી. સારસ્વત કલ્પમાં આ સ્થળ આદિવૃંદાવન તરીકે પ્રસિદ્ધ હતું. સારસ્વત કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણે શરદ પૂર્ણિમાની રાત્રિએ વેણુનાદ કરીને
ગોપીજનોને અહીં બોલાવ્યા હતા શ્રીનાથજી, અને તેમની શ્રીનાથજી અને તેમની સાથે રાસ કર્યો હતો. એટલે સારસ્વત કલ્પનું આ વૃંદાવન છે, માટે તેને આદિ વૃંદાવન પણ કહેવામાં આવે છે. અહીં પરમ રાસલીલા થઈ એટલે આ સ્થળ પરમ રાસસ્થલી કહેવાયું. તેનું અપભ્રંશ પરાસોલી થયું. આ સ્થળનું નામ પરાસોલી પડવાનું એક બીજું કારણ પણ વ્રજના વિદ્વાનો બતાવે છે. સારસ્વત કલ્પમાં અહીં શ્રી યમુનાજીનો બીજો ધારા પ્રવાહ વહેતો હતો. તે આગળ આગ્રામાં હાલના શ્રી યમુનાજીના ધારા પ્રવાહને મળી એક થતો હતો. બે નદી વચ્ચેના જમીનના ભાગને અથવા જળની વચ્ચેના જમીનના ભાગને બેટ અથવા દ્વીપ કહેવામાં આવે છે. એટલે આ પ્રદેશ યમુના દ્વીપ તરીકે ઓળખાતો. અહીં પરાશર મુનિએ ઉગ્ર તપ કર્યું હતું. પરાશર મુનિ અહીં આશ્રમ બાંધીને રહેતા. તેમના નામ પરથી આ સ્થળ પરાસોલી તરીકે પ્રસિદ્ધ થયું. પરાશર મુનિને ત્યાં વેદવ્યાસજીનો જન્મ આ જ સ્થળમાં થયો હતો. પિતાના નામ પરથી વેદવ્યાસજી પરાશર્ય તરીકે પ્રસિદ્ધ છે. એટલે પરાશર્ય નામના પરથી પરાસોલી નામ પડ્યાનું કેટલાક વિદ્વાનોનું માનવું છે. આજે પણ વેદવ્યાસજીના પ્રાકટ્યનું સ્થળ ચંદ્ર સરોવર પાસે આવેલા મહેમદપુર નામના ગામમાં બતાવવામાં આવે છે. તે સ્થળે સરસ્વતી મંદિર બાંધવામાં આવેલું છે. અહીં વેદવ્યાસજીના જન્મદિવસ અષાઢ સુદ પૂનમને ગુરુ પૂર્ણિમાએ મોટો મેળો ભરાય છે. સારસ્વત કલ્પમાં અહીં શ્રી યમુનાજી વહેતા હતા. એનું પ્રમાણ આજે પણ ત્યાંની રજ પૂરું પાડે છે. ત્યાંની રજ નદીની રજ જેવી છે. સ્કંદ પુરાણમાં શ્રીમદ ભાગવતજીમાંથી પણ એના પ્રમાણ મળી આવે છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે અહો વૃંદાવનમ રમ્યમ યત્ર ગોવર્ધનો ગિરિહિ. જ્યાં શ્રી ગોવર્ધન પર્વત આવેલો છે એવું વૃંદાવન રમણીય છે. શ્રી ભાગવતજીમાં લખ્યું છે વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાની ચ વિક્ષ્યાંસી મધુત્તમા પ્રીતિર્રામ માધવ યોર્નુપ. શ્રી વૃંદાવન અને શ્રી ગોવર્ધન પર્વત અને શ્રી યમુનાજીના સુંદર કિનારાઓ જોઈને હે રાજા, ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી બલરામજીના હૃદયમાં ઉત્તમ પ્રીતિ પ્રકટ થઈ. આથી સિદ્ધ થાય છે કે શ્રી ગોવર્ધન પર્વતની નજીકમાં જ વૃંદાવન આવેલું હતું અને ત્યાં શ્રી યમુનાજી પણ વહેતા હતા. એટલે ચંદ્ર સરોવરનો પ્રદેશ જ સારસ્વત કલ્પનું વૃંદાવન છે. અહીં શ્રી કૃષ્ણે ગોપીજનો સાથે મહારાસ કર્યો હતો. તેના અનેક પદો પ્રસિદ્ધ છે. દર્શનીય સ્થાનો જોઈએ તો તે સમયમાં અહીં ચંદ્ર સરોવર આવેલું હતું. મહારાસ વખતે 6 મહિના સુધી સ્થિર થયેલ શરદના પૂર્ણ ચંદ્ર કિરણો આ સરોવર ઉપર પડવાથી તે મોટા ચંદ્ર જેવું દેખાતું હતું. તેથી તેનું નામ ચંદ્ર સરોવર પડ્યું હતું. આ સરોવર અષ્ટકોણાકૃતિનું છે. તેનું ફરીથી સુંદર બાંધકામ ભરતપુરના રાજાએ કરાવેલું છે. અષ્ટદલ કમલના કલાત્મક આકારનો આ કુંડ સંવત 1811માં બનેલો છે. કુંડ ઉપર શ્રી ચંદ્રબિહારીજી અને શ્રી દાવજીના મંદિર છે. તેની પાસે એક ચોતરો છે. તે રાજચોત્રાના નામે ઓળખાય છે. તેના પૂર્વ કિનારે કુંભનદાસજીની બેઠક છે. બાજુમાં ચતુર્ભુજદાસજીની બેઠક છે. પશ્ચિમ કિનારે સૂરદાસજીની બેઠક છે. આ ત્રણેય અષ્ટછાપ ભગવદીઓની સુંદર પ્રતિમાઓનું ત્યાં સ્થાપન કરવામાં આવેલું છે. ચંદ્ર સરોવર સૂરદાસજીનું ભાવાત્મક દ્વાર છે. સૂરદાસજી નિત્યલીલામાં ચંપકલતા સખી હતા. તેથી આ ચંપકલતા સખીની નિકુંજ કહેવાય છે. અહીં ચંપકલતા સખી નિત્ય બિરાજમાન છે. અહીં ચંદ્રકૂપ આવેલો છે. ત્યાં 2 મોટા વજનદાર પથ્થરો છે જેને બજાવવાથી નગારા જેવો અવાજ નીકળે છે. આ પથ્થરોને ઇન્દ્રના નગારા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં મહાકવિ સૂરદાસજીના નામ સાથે જોડાયેલ વિદ્યાલય પણ ચાલે છે. અહીં યાદવેન્દ્રદાસ કુંભારે જાતે ખોદીને બનાવેલો કૂવો છે. શ્રીનાથજીના જલઘરા માટે આ કૂવો યાદવેન્દ્રદાસે ખોદ્યો હતો. તેમાંથી નીકળેલી માટીમાંથી ઈંટો બનાવી પકવીને તેમણે સ્વહસ્તે તે કૂવો ચણ્યો હતો. તેમાંથી જળ ખારું નીકળ્યું એટલે તેમના દિલને ઘણું દુઃખ થયું. એમ કહેવાય છે કે તેઓ ગંગા કિનારે ગયા. ત્યાં જઈ ગંગાજળમાં પ્રવેશ કરી ગંગાજળની અંજલિ ભરીને ગંગાજીમાં નાખી તર્પણ કરતા ગંગાજીને વિનંતી કરી પરાસોલીના કૂવાનું જળ ગંગાજળ સમાન બનાવો જેથી શ્રી ઠાકોરજીની સેવામાં વપરાય. ગંગાજીએ તેમને દર્શન આપીને આજ્ઞા કરી કે તમારી ઈચ્છા પૂરી થઈ છે. કૂવાનું જળ મીઠું થયું છે. ત્યારે તેઓ શ્રી ગિરિરાજજી પાછા આવ્યા. તે જળ તેમણે શ્રીનાથજીને અંગીકાર કરાવ્યું. ત્યારથી આ કૂવાનું નામ
શ્રીનાથજીના જલઘારા તરીકે પ્રસિદ્ધ છે. હવે બેઠકજીઓ જોઈએ તો અહીં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગિરધરજી અને શ્રી ગોકુલનાથજીના 4 બેઠકજી એકી સાથે બિરાજે છે. તેની પાછળના ભાગમાં શ્રી ગિરધરજીના બેઠકજી છે. બહારના ભાગમાં શ્રી ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી અને શ્રી બળેદાવજીના બેઠકજી છે. ત્યાં સુરદાસજીનું નિવાસ સ્થાન સુરકોટી છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજીનું ભાવ દર્શન કરીએ તો શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે ચંદ્ર સરોવરમાં સ્નાન કરી છોકરના વૃક્ષ નીચે બિરાજી શ્રી ભાગવત પારાયણ કર્યું હતું. સાથેના વૈષ્ણવોની વિનંતીથી આપે સૌને રાસલીલાના સાક્ષાત દર્શન કરાવ્યા હતા. એક વૈષ્ણવે વિનંતી કરી, મહારાજ, શ્રી ગિરિરાજજીના આધિદેવિક સ્વરૂપના સાક્ષાત દર્શન કેવી રીતે થાય? ત્યારે તેમણે આજ્ઞા કરી કે રસ્તામાં ક્યાંય રોકાયા વિના કે બેઠા વિના સતત ચાલતા રહીને જો એક જ દિવસમાં શ્રી ગિરિરાજજીની 3 પરિક્રમા થાય, 3 પરિક્રમા દીનતા અને પ્રેમથી કરવામાં આવે તો શ્રી ગિરિરાજજીના આધિદેવિક સ્વરૂપના દર્શન શ્વેત સાપ, ગ્વાલ, સિંહ અને ગાય સ્વરૂપે થાય છે. અહીં તે વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીને દંડવત કરી તેમની આજ્ઞા લઈ શ્રી ગિરિરાજજીની 3 પરિક્રમા કરી. દરમિયાનમાં તેમને સફેદ સાપના, ગ્વાલના, સિંહના અને ગાયના દર્શન થયા. 3 પરિક્રમા પૂરી કર્યા પછી તેમને મનમાં ખેદ થયો કે મને શ્રી ગિરિરાજજીના સાક્ષાત દર્શન થયા નહીં. તેમણે આવીને શ્રી મહાપ્રભુજીને આ વાત કહી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે વેદમાં બતાવ્યા પ્રમાણે તમે સફેદ સાપ, સિંહ, ગ્વાલ અને ગાય સ્વરૂપે તથા સ્થૂળ પર્વત સ્વરૂપે શ્રી ગિરિરાજજીએ તમને દર્શન આપ્યા છે. ભગવાન આપણને સાક્ષાત દર્શન આપે છે છતાં તેમની ઈચ્છા વિના જીવ ભગવત સ્વરૂપને ઓળખી શકતો નથી. શ્રી ગિરિરાજજી તો અહીં સાક્ષાત રત્ન મણિમય સ્વરૂપે બિરાજે છે. તે દર્શન આપણી આંખોથી થતા નથી. શ્રી ગુસાઈજીના બેઠકજીનું ભાવ દર્શન કરીએ તો શ્રી મહાપ્રભુજીના બેઠકજીની બાજુમાં શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. ત્યાં બિરાજીને તેમણે શ્રી ભાગવત પારાયણ કર્યું હતું. શ્રી ગુસાઈજીના બીજા બેઠકજી આગળના ભાગમાં બિરાજે છે. તે વિપ્રયોગના બેઠકજી અથવા ફૂલઘરના બેઠકજી તરીકે પ્રસિદ્ધ છે. જ્યારે શ્રીનાથજીના અધિકારી કૃષ્ણદાસે શ્રી ગુસાઈજી માટે શ્રીનાથજીના દર્શન બંધ કર્યા ત્યારે શ્રી ગુસાઈજી 6 મહિના સુધી અહીં બિરાજી પ્રભુનો વિરહ કરતા રહ્યા. તે બેઠકની પાછલી દિવાલમાં એક નાની જાળી છે. એવી જ જાળી શ્રીનાથજીના શૈયા મંદિરમાં પણ પર્વત ઉપર હતી. એ જાળીમાંથી શ્રીનાથજી શ્રી ગુસાઈજીને દરરોજ દર્શન આપતા. કૃષ્ણદાસને આ વાતની ખબર પડતા તેમણે શૈયા મંદિરની જાળી પુરાવી દીધી. ત્યાર પછી શ્રી ગુસાઈજી કેવળ જળ ઉપર રહીને વિરહમાં બિરાજ્યા. શ્રીનાથજીના મુખિયાજી રામદાસ રોજ રાજભોગ પછી શ્રીનાથજીના માળા બીડા લઈને અહીં આવતા. શ્રી ગુસાઈજી તેમની સાથે શ્રીનાથજીને વિજ્ઞપ્તિનો એક શ્લોક લખી મોકલતા. તેનો જવાબ શ્રીનાથજી પાનની બીડીના પાન ઉપર પોતાના મુખારવિંદના પાનના રસથી લખીને મોકલતા. તે વાંચી શ્રી ગુસાઈજી તે પત્ર જળમાં ઘોળીને આરોગી જતા. આમ શ્રી ગુસાઈજી અહીં 6 મહિના બિરાજ્યા. તેમણે શ્રીનાથજીને લખેલી વિજ્ઞપ્તિઓ પુસ્તક રૂપે પ્રસિદ્ધ છે, જેનું ભાવ દર્શન આપણે કરેલું છે. અહીં બિરાજી શ્રી ગુસાઈજી રોજ શ્રીનાથજી માટે પુષ્પમાળા સિદ્ધ કરી મોકલતા. માલાજી સમયસર પહોંચે તે માટે રાજભોગ સર્યા પછી માળા બોલી છે એવો હેલો પાડવામાં આવતો. ત્યારબાદ શ્રી ગિરધરજીના બેઠકજી તો શ્રી ગિરધરજી શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ પુત્ર થાય. તેમણે પણ અહીં બિરાજી શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું હતું. અને ત્યારબાદ શ્રી ગોકુલનાથજીના બેઠકજી એટલે શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીએ પણ અહીં શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું હતું અને શ્રી સર્વોત્તમ સ્તોત્ર ઉપરની બળી ટીકા લખી હતી. શ્રી ગોકુલનાથજીએ રાસના મનોરથની શરૂઆત અહીંથી કરી હતી. ત્યારે શ્રી ગિરધરજીની સાથે શ્રીનાથજી પધાર્યા હતા. ચતુર્ભુજદાસજીએ રાસના પદ ગાયા હતા. હવે ભગવદીઓની લીલાઓનું ભાવ દર્શન કરીએ તો શ્રીનાથજી એક દિવસ શ્રી મહાપ્રભુજીના સેવક કુંભનદાસજી રાજભોગ આરતીના દર્શન કરીને તેમના ગામ જમનાવતા જતા હતા. ત્યારે રસ્તામાં ચંદ્ર સરોવર ઉપર એક માળી તેમને મળ્યો. તે 200 મોટી સુંદર કેરીઓનો ટોપલો ભરીને ચંદ્ર સરોવરના ઘાટ ઉપર બેઠો બેઠો કેરીઓ સાફ કરી રહ્યો હતો. કુંભનદાસજીએ જોયું કે કેરીઓ શ્રીનાથજીને લાયક છે.
તેમણે ભાવ પૂછ્યો. માળીએ કહ્યું, મથુરામાં મને આ ટોપલાના 10 રૂપિયા મળશે. કુંભનદાસજી પાસે પૈસા હતા નહીં, એટલે એમણે શ્રીનાથજીનું સ્મરણ કરીને વિનંતી કરી કે મહારાજ, આ કેરીઓ આપને આરોગવા લાયક છે. આપ ઉત્તમ વસ્તુના ભોગતા છો, તેથી શ્રી મહાપ્રભુજીની કાનેથી આપ આરોગો. તરત જ અલૌકિક સ્વરૂપે પધારી શ્રીનાથજી બધી કેરીઓ આરોગ્યા. એક વખત શ્રીનાથજીએ કૃષ્ણદાસ અધિકારીને આજ્ઞા કરી કે તમે શ્યામ કુંભારને મૃદંગ સાથે તેડીને રાત્રે પરાસોલી આવજો, તે મૃદંગ ઘણું સારું વગાડે છે. શ્રીનાથજીની આજ્ઞા પ્રમાણે કૃષ્ણદાસ શ્યામ કુંભારને લઈને પરાસોલી ગયા. ત્યાં શ્રીનાથજી શ્રી સ્વામિનીજી સહિત બિરાજતા હતા. શ્રીનાથજીએ આજ્ઞા કરી કે શ્યામ, તું મૃદંગ બજાવ અને કૃષ્ણદાસ તમે કીર્તન કરો. શ્રીનાથજી અને શ્રી સ્વામિનીજી મૃદંગના તાલે નૃત્ય કરવા લાગ્યા. તે વખતે કૃષ્ણદાસે આ પદ ગાયું. શ્રી વૃષભાન નંદિની હો, નાચત લાલ ગિરિધરન સંગ, લાગ ડાટ સુરપતિ રપ, રાગ રંગ રાખ્યો, જપતાલ મિલ્યો રાગ કેદારો સપ્ત સુરન, અવધ વર સુઘર તાન ગાન રંગ રાખ્યો. શ્રીનાથજી પાઈ સુખ સુરત સિદ્ધ, ભરત કામ વિવિધ રિદ્ધ, અભિનય દલ, શત સુહાગ હુલાસ રંગ રાખ્યો, વનિતા શત યુથકો પિય, નિરખી થકિત સઘન ચંદ્ર, બલિહારી કૃષ્ણદાસ સુધર રંગ રાખ્યો. એક વખત શ્રી ગુસાઈજી શ્રી ગોકુળમાં બિરાજતા હતા. શ્રી ગિરધરજી વગેરે સર્વ બાળકો જતીપુરામાં બિરાજતા હતા. ત્યાં રાસધારીઓ આવ્યા. શ્રી ગોકુલનાથજીએ શ્રી ગિરધરજીને પૂછીને પરાસોલીમાં રાસ કરાવ્યો. ત્યારે શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીના સેવક ચતુર્ભુજદાસજીને આજ્ઞા કરી, તમે કંઈક ગાઓ. ચતુર્ભુજદાસે કહ્યું, મારું ગાન સાંભળનાર શ્રીનાથજી અહીં પધાર્યા નથી, હું કેવી રીતે ગાઉં? ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે શ્રીનાથજી હમણાં પધારશે. શ્રી ગોકુલનાથજીની વાત સત્ય કરવા માટે શ્રીનાથજી શ્રી ગિરધરજીને જગાડીને પરાસોલી પધાર્યા. શ્રી ગોકુલનાથજી અને શ્રી ચતુર્ભુજદાસજીએ ને શ્રીનાથજીના દર્શન થયા, બીજા કોઈને થયા નહીં. શ્રીનાથજીના દર્શન કરીને ચતુર્ભુજદાસે કીર્તન ગાયા. આખી રાત રાસલીલા થઈ. ચતુર્ભુજદાસ આવા ટેકી હતા, તેઓ બીજા કોઈની આગળ ગાતા નહીં. ત્યારબાદ આપણો મુકામ પહોંચે છે પેઠા ગામ. ચંદ્ર સરોવરથી 1.25 માઇલ દૂર પેઠા ગામ છે. રસ્તામાં મોહકુંડ, નારાયણ સરોવર, લક્ષ્મીકૂપ, ગોપાલકુંડ આવે છે. પેઠા ગામમાં ચતુર્ભુજ શ્રીનાથજીનું અને પેઠા બિહારીજીનું મંદિર છે. ત્યાં એઠા કદમ છે. ભગવાન ગૌચારણ માટે પધાર્યા ત્યારે એક દિવસ બ્રહ્માજી વત્સહરણ કરીને વાછરડા અને ગોપ બાળકોને બ્રહ્મલોકમાં લઈ ગયા હતા. થોડા દિવસ પછી બ્રહ્માજી અહીં મોહકુંડ પાસે તપાસ કરવા આવ્યા. તેમણે નવા ગોપ, ગાયો અને વાછરડાને ભગવાન સાથે જોયા. એ બધા કૃષ્ણ રૂપે દેખાતા હતા. તેથી બ્રહ્માજીને મોહ ઉત્પન્ન થયો. તેથી આ કુંડનું નામ મોહકુંડ પડ્યું. જ્યારે ઇન્દ્રે વ્રજ ઉપર કોપ કરી મુશળધાર વરસાદ વરસાવ્યો ત્યારે શ્રી કૃષ્ણે શ્રી ગિરિરાજજીને પોતાની ટચલી આંગળી ઉપર ધારણ કરી સર્વ વ્રજવાસીઓને આજ્ઞા કરી કે આવો. શ્રી ગિરિરાજજી કે નીચે પેઠો. આથી બધા વ્રજવાસીઓ પશુઓ સહિત આ સ્થળેથી શ્રી ગિરિરાજજીની છાયામાં પેઠા હતા. તેથી આ ગામનું નામ પેઠું ગામ પડ્યું છે. આ ગામનું નામ પેઠા પડવાનું એક બીજું કારણ પણ બતાવવામાં આવે છે. રાસમાંથી પ્રભુ અંતર્ધ્યાન થયા. ગોપીજનોએ તેમને શોધ્યા ત્યારે તેઓ ચતુર્ભુજ હતા. શ્રી ઠાકોરજી શ્રી રાધાજી પાસે બે હસ્ત સંકોચીને અંદર પધાર્યા. તેથી આ સ્થળ પેઠા કહેવાયું. અહીં કૃષ્ણકુંડ છે. એમ કહેવાય છે કે જેને કોઢ થયો હોય ને તે આ કુંડમાં શ્રદ્ધાથી સ્નાન કરે તો તેનો કોઢ મટી જાય છે. જ્યારે શ્રી કૃષ્ણે શ્રી ગિરા ધારણ કર્યા ત્યારે કેટલાક વ્રજવાસીઓને શંકા થઈ કે આ નાનો બાળક આટલો મોટો પર્વત કેવી રીતે ઊંચકી રાખશે. તેમની શંકા દૂર કરવા માટે શ્રી કૃષ્ણે પોતાનું અસાધારણ બળ બતાવવા અહીં આવેલા એક કદમના વૃક્ષને આમળ્યું હતું. મહાકાય વૃક્ષના થડને વડ ચડાવી દીધા. વ્રજભાષામાં તેને એઠવું કહેવાય છે. તેથી આ કદમનું વૃક્ષ એઠા કદમ તરીકે ઓળખાય છે. થોડાક સમય પહેલા આ વૃક્ષ સુકાઈને જમીન પર પડી ગયું હતું. તેના થડનો આમળો ચડાવ્યો હોય એવો એક ટુકડો પેઠા ગામના વ્રજવાસીઓએ ત્યાંના મંદિરમાં સાચવીને રાખ્યો છે.
તે દર્શનીય છે. ઓ શ્રીનાથજી, આ કદમને એઠા કદમ કહેવામાં આવે છે. તેનું એક બીજું કારણ પણ બતાવવામાં આવે છે. એક વખત શ્રી ઠાકોરજી અહીંની એક સખીના ઘરમાં સંતાઈ ગયા. તે વખતે તેની ખીચડીની તપેલી એક બિલાડીએ ઉઘાડીને ખીચડી કાઢી. ખડખડાટ સાંભળીને સખી જોવા આવી. ખખડાટ સાંભળીને સખી જોવા આવી. તેણે શ્રી ઠાકોરજીને જોયા એટલે પકડવા દોડી. શ્રી ઠાકોરજી છલાંગ મારીને કદમના વૃક્ષ પર સંતાઈ ગયા. તેથી સખીએ બીજી સખીને બૂમ પાડી, અલી સખી, આ લાલો ખીચડી ખાઈને ઉપર સંતાઈ એઠા હાથ કદમના થડને લૂછી તેના ઉપર સંતાઈ ગયો છે. ત્યારથી આ કદમનું વૃક્ષ એઠા કદમ તરીકે પ્રસિદ્ધ થયું. લક્ષ્મીજી વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા સૌપ્રથમ અહીં આવેલા, એટલે અહીંના કૂપને લક્ષ્મી કૂપ કહેવામાં આવે છે. પછી ભગવાનની આજ્ઞાથી લક્ષ્મીજીએ બેલવનમાં કાયમ માટે નિવાસ કર્યો. ત્યારબાદ આવે છે ખેરો ગામ. પેઠા ગામથી આગળ જતા ખેરો ગામ આવે છે. અહીં શ્રી ઠાકોરજી છાક આરોગ્યા હતા. છાક આરોગીને વધેલો સામગ્રીનો ભૂકો ખેરો ગ્વાલબાલને વેચી આપ્યો હતો. તેથી આ ગામનું નામ ખેરો ગામ પડ્યું. આ ખેરા ગામ વિશે વ્યાસદાસજીનું એક સુંદર પદ છે. એસો કબ કરી હો મન મેરો, કર કરવા ગુંજન કે હરવા, કુંજન માહી બસેરો. વ્રજવાસીન કે ટુક જૂઠ અરુ, ઘર ઘર છાંચ મહેરો. ભૂખ લગે તબ ગાંગ ખાય, હા ગીનો ન સાંજ સવેરો. ઇતની આસ વ્યાસ કી પૂજીએ, મેરો ગાંવ ન ખેરો. ત્યારબાદ આવે છે બચ્છ ગામ. બચ્છ ગામ પેઠા ગામથી આગળ કૃષ્ણકંડ પાસે સાક્ષી ગોપાલનું મંદિર છે. ત્યાં આગળ જતા બચ્છ ગામ આવે છે. ચંદ્ર સરોવરથી તે 4 માઇલ દૂર છે. આ ગામ વિશે એવી કથા છે કે અહીંના બચ્છવનમાંથી બ્રહ્માજીએ વાછરડા ચોરી લીધા હતા. ભગવાને પોતાના સ્વરૂપમાંથી એવા જ વાછરડા પ્રકટ કર્યા. તેમને લઈને પોતે આ ગામમાં વાછરડાની માતાઓ પાસે આવ્યા. ગાયોએ રોજ કરતા વધારે સ્નેહથી વાછરડાને દૂધ પાવા માંડ્યું. શ્રી બલદેવજીને આ વાછરડા ઉપર વિશેષ મોહ થયો. તેમણે જ્ઞાનચક્ષુથી જોયું તો એ બધા વાછરડા કૃષ્ણ રૂપે દેખાયા. આ ગામમાં સંકર્ષણ કુંડ છે. ત્યાં શ્રી બલદેવજીને શંકા થઈ. તેમણે શ્રી કૃષ્ણને પૂછ્યું, પણ શ્રી કૃષ્ણ કંઈ બોલ્યા નહીં. આથી શ્રી બલદેવજીએ હઠ કરી. તેથી અહીં અડવારો કુંડ છે. આખરે શ્રી કૃષ્ણે બધી હકીકત કહી. તે સાંભળી શ્રી બલદેવજીને બ્રહ્માજી ઉપર ક્રોધ આવ્યો. તેમણે કહ્યું કે હું બ્રહ્મલોકનો નાશ કરીશ. ત્યારે શ્રી કૃષ્ણે તે જ ક્ષણે રામ સ્વરૂપ ધારણ કરીને બલદેવજીને શાંત કર્યા. તેથી અહીં રામકુંડ છે. ભગવાને આજ્ઞા કરી, મારા રામ અવતારમાં જનકપુરની સ્ત્રીઓએ હું તેમનો પતિ થાવ એવી ઈચ્છા કરી હતી. કૃષ્ણ અવતારમાં તેમની ઈચ્છા પૂરી કરવાનું મેં તેમને વરદાન આપ્યું હતું. તેથી તેઓ અહીં વ્રજમાં ગાયો રૂપે જન્મ્યા છે. એવી જ રીતે અયોધ્યાની સ્ત્રીઓએ મને પુત્ર ભાવથી લાડ લડાવવાની ઈચ્છા કરી હતી. તેમની ઈચ્છા કૃષ્ણ અવતારમાં પૂરી કરવાનું મેં વરદાન આપ્યું હતું. તે બધા અહીં ગાય ગોપી રૂપે જન્મ્યા છે. તેમના વાછરડા અને પુત્રોનું રૂપ લઈ હું તેમનું સ્તનપાન કરી તેમની ઈચ્છા પૂરી કરું, એ માટે મેં આ લીલા રચી છે. માટે તમે બ્રહ્માને ક્ષમા આપો. અહીં વ્રજ ભક્તો શ્રી કૃષ્ણ માટે છાક લઈ આવ્યા હતા. સુવર્ણ કટોરામાં શ્રી ઠાકોરજી ઘેંસ આરોગ્યા હતા. ઘેંસને રાબડી કહેવામાં આવે છે. તેથી અહીં રાબડી કુંડ છે. ગોપીજનોએ કનક કટોરા ધોયા. તેથી અહીં કનક સાગર પણ છે. આ ગામમાં સીતા સખી રહેતા હતા. તેમનો મનોરથ પૂર્ણ કરવા શ્રી ઠાકોરજી તેમની નિકુંજમાં પધાર્યા. શ્રી ઠાકોરજીએ રામ સ્વરૂપ ધારણ કર્યો એટલે બલદેવજી લક્ષ્મણ સ્વરૂપ ધરી ધનુષ્ય બાણ લઈ ઊભા રહ્યા. કંસની સભામાં હળવળાસુર નામનો એક રાક્ષસ હતો. તેણે કહ્યું કે હું કૃષ્ણ બલદેવને મારી લાવું છું, કારણ મારું મોત કેવળ હનુમાનજીના હાથથી છે. હનુમાનજી રામની સાથે સ્વધામ ગયા છે, એટલે મને દુનિયામાં મારનાર બીજો કોઈ નથી. હળવળાસુર ભારે વનટોળિયાનું રૂપ લઈ આ વનમાં આવ્યું. ભગવાને હનુમાનજીનું આહ્વાન કર્યું એટલે હનુમાનજી આવ્યા. ભગવાને તેમને હળવળાસુરનો સંહાર કરવાની આજ્ઞા કરી. હનુમાનજીએ હળવળાસુરને માર્યો. ભગવાનની સામે તેનું મૃત્યુ થતા તેને ભગવાને મોક્ષ આપ્યો. તેને ભગવાને મોક્ષ આપ્યો.
પછી ભગવાન રામ સ્વરૂપે નિકુંજમાં પધાર્યા. ત્યાં લતા પોતાના રૂપમાં રહેલા સીતાજી સીતા સખી રૂપે હાજર થયા. શ્રીરામે તેમને કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા. લક્ષ્મણજી બલદેવજી થઈ ગયા. શ્રી કૃષ્ણ સીતાજીને સખી રૂપે રાસમાં લઈ ગયા. આવી અદ્ભુત લીલા અહીં થઈ હતી. ત્યારબાદ છે સંકર્ષણ કુંડ. ચંદ્ર સરોવરથી આન્યોર જવાના રસ્તે સંકર્ષણ કુંડ આવે છે. એક દિવસ કુમોદાસીનો દેહ અશક્ત થયો. ત્યારે તેઓ સંકર્ષણ કુંડ ઉપર આવીને બેઠા. ચતુર્ભુજદાસે કહ્યું, તમને ઉચકીને જમનાવતા લઈ જાઉં. કુમોદાસીએ કહ્યું, હવે 2-4 ઘડીમાં દેહ છૂટશે, અહીં જ રહીશ. તમે રાજભોગ આરતીના દર્શન કરી આવો. ચતુર્ભુજદાસ દર્શન કરવા ગયા. ત્યારે શ્રી ગુસાઈજીએ તેમને કુમોદાસીના સમાચાર પૂછ્યા. રાજભોગ બાદ શ્રી ગુસાઈજી કુમોદાસ પાસે પધાર્યા. કુમોદાસને જે અલૌકિક દર્શન થયા તેના પદ ગાયા. પછી કુમોદાસ દેહ છોડી નિકુંજ લીલામાં પ્રાપ્ત થયા. અહીં કુમોદાસજીનું શ્રી ગિરિરાજજીનું દ્વાર છે. ત્યારબાદ આપણો મુકામ પહોંચશે આન્યોર. એટલે આજે આપણે આ બધી લીલાઓનું ચિંતન કરીએ. આવતીકાલે આપણી યાત્રા આન્યોર જશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હમણાં જ આપણે કુંભનદાસીનો પ્રસંગ જોયો. એટલે આપણે કુંભનદાસી રચિત દાન લીલાના પદનું ભાવ દર્શન કરીએ. દાન દેહો ગુજરેટી હમારો, દાન દેહો ગુજરેટી, बहुत दिनन चोरी दधी बेच्यो, आज अचानक भेटी, अति सत रात कहाँ दो करेगो, बड़े गोप की पेटी, कुंभन दास प्रभु गोवर्धन धर, भुज ओढ़नी लपेटी. પ્રભુ ગુર્જર જાતની આહરિણીને પોતાની જાત યાદ કરાવીને પોતાનું યાદવપણું અધિકારપણું બતાવે છે. અથવા નંદરાય ગોકુલના રાજા છે જેથી અધિકાર જતાવે છે. અથવા જીવને પોતાનું તુચ્છપણું અને અંશપણું બતાવીને તેનું સહજ કર્તવ્ય યાદ કરાવે છે. અમારો ભાગ આપીને જ તારે વાપરવું તે વૈદિક મર્યાદા છે. અને પુષ્ટિ પ્રકારે તો તારું સર્વસ્વ સમર્પીને પછી પ્રભુ જે પ્રસાદ આપે તેને ભોગવવાનું છે. પરંતુ જીવ અવિદ્યાવશ કે ગોપી અજ્ઞાનવશ તે ભૂલી ગઈ છે, જેથી પ્રભુ તે સામેથી માંગે છે. અહીં કનૈયો કહે છે, અમારો ભાગ ચૂકવ્યા વગર આ સુધી તે ઘણું બધું વેચ્યું છે, તે મારા ધ્યાનમાં છે. પણ તે તો હું તને માફ કરી દઉં છું, પણ વળી તું તો મારાથી છુપાઈને વેચી દે છે. હવે પ્રભુ સ્વરૂપે કહે છે, આ પૂરું જગત મારા અધિકારનું છે, કેમ કે મારું બનાવેલું છે તે હું જ છું. તેથી તારે મારી આજ્ઞા વગર ન વાપરવું જોઈએ. મારાથી તે છુપાવ્યું તે તો તારી ભ્રમણા છે. હું તો બધે પરબ્રહ્મ રૂપે તથા સર્વની અંદર પરમાત્મા રૂપે છું. તેથી હું જાણું છું કે તે ઘણું બધું વેચ્યું છે. પરંતુ હે ગ્વાલિની, આજે અચાનક અનાયાસ તું અને હું સામે આવી ગયા છીએ, ત્યારે તારી ચોરી પકડાઈ ગઈ છે. માટે અમારું દાન આપી દે. પ્રભુ જીવને કહે છે કે આમ તો તું બહિર્મુખ છે, પણ આજે મારી સહજ કૃપાવશ તારી અનિચ્છા છતાં મારી સન્મુખ તું આવી ગયો છે. તો પછી તારી અહંતા મમતાસ્પદ ચીજો કે જેને તું તારી માને છે, પણ હકીકતમાં તે છે તો મારી જ, તે મને સમર્પીને તું હલકો એટલે કે ખાલી થઈ જા, હળવો થઈ જા. તે જ તો મુક્તિનો ઉપાય છે. સદૈવ મારી કૃપા પ્રાપ્તિનો આ ઉપાય છે. જ્યારે હું મારા અધિકારવશ માંગુ છું, ત્યારે વૃષભાનજીની બેટી એટલે કે બડે ગોપ કી બેટી હોવાને કારણે તો ગુસ્સે થાય છે, ખીજાય છે, પરંતુ તેથી મને કાંઈ ફરક પડતો નથી. તું શું કરી શકવાની? તારું બળ ચાલવાનું નથી. પ્રભુ જીવને કહે છે કે તારામાં રહેલો ક્રોધ, અહંકાર તને સમર્પણ કરતા રોકે છે, કેમ કે તને તારા સામર્થ્યનું અભિમાન છે. કુલ અભિમાન, દેહ અભિમાન, ઇન્દ્રિય અભિમાન, આમ વિવિધ અધ્યાસોને લીધે તને સત્ય પ્રકાશ થતો નથી. તને મારા સ્વરૂપનું યથાર્થ મહાત્મ્ય જ્ઞાન થતું નથી. પરંતુ જો હું આ તારા સામર્થ્ય અભિમાન, અહમભાવ કે તારી માનેલી ચીજોને લઈ લઉં તો તું કંઈ જ કરી શકે તેમ નથી. જો ને બલિએ મને વામન માન્યો, પણ મેં વિરાટ બની તેનું સર્વસ્વ આંચકી લીધું. તેના અભિમાનરૂપ પીઠ પર ચરણ ધારીને તેને શરણમાં લીધો. આ મારું પ્રમેય બળ સર્વ બળોથી ઉપર છે. કુમનદાસજી કહે છે, ઓહો, આ પ્રભુ તો ગોવર્ધનધારી છે.
તેમણે તો ઇન્દ્રના અભિમાનનું મર્દન કર્યું હતું અને તે દંડવત કરીને આપના ચરણમાં પડ્યો હતો. ગોવર્ધનને ઉઠાવી પ્રભુએ પોતાનું સામર્થ્ય વ્રજવાસીઓ સમક્ષ પ્રકટ કર્યું હતું. તે વ્રજબાલાઓ કેમ ભૂલી ગઈ? પ્રભુએ પોતાની ભુજાથી જ ગિરિરાજ રૂપે ભોજન કર્યું હતું. તે પણ ભૂલી ગઈ અને તે પ્રભુના આધારે તેઓ નહોતા. તેવા પ્રભુએ ફરી એકવાર કૃપા કરીને પોતાની ભુજાથી આ ગોપીને લપેટી લીધી. પ્રભુ તેના ઓઢણી બની ગયા. પ્રભુ ઈશ્વર છે, તે તો જીવની પાસે કોઈ ચીજ વસ્તુ નથી માંગતા, કેમ કે તેમને તેની જરૂર જ નથી. તે બધું તે પોતે એ જ બન્યા છે અને તેથી તો આપ નિર્ગુણ નિરપેક્ષ છે. પરંતુ તેવા ભક્તના ભાવની પ્રેરણારૂપ આપ બનીને ભક્ત પાસે ભાગની માંગણી કરે છે કે અપેક્ષા રાખે છે. પરંતુ અતિ પ્રિય તેવો ભક્ત અજ્ઞાનવશ આપના સ્વરૂપને જાણતો નથી, તો પણ પ્રભુ તો તેને ચાહે જ છે. તેથી પોતાના સામર્થ્યરૂપ ભુજાથી તેને લપટાઈ જાય છે, જેથી તેને પ્રભુના મહાત્મ્યનો સ્પર્શ થાય. આમ તેની ભક્તિ પૂર્ણ થાય, કેમ કે સ્નેહ તો તેની પાસે છે જ. આ ભક્ત ભગવાનની સ્નેહસભર લીલા છે. તે ગોપ્ય છે, તેથી પ્રભુ ઓઢણી રૂપ બની જાય છે. આમ જે દાન માંગનાર છે તે પહેલા દાન આપી બેસે છે અને પછી પોતે જ આવેશ વશ દાન લે છે. પ્રભુ વ્રજ ભક્તોનો નિરોધ સિદ્ધ કરે છે અને તેમ કરીને સ્નેહનું દાન માંગીને લઈ લે છે. આપે તો પણ અને ન આપે તો પણ સાત્વિક, રાજસ, તામસ જે પણ પ્રકારે આપે તે પ્રકારે સ્નેહ માંગી લે છે. આવા આપણા શ્રીનાથજી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં બેઠક ચરિત્રનું વર્ણન આવ્યું હતું. તે આપણે બેઠક ચરિત્રમાંથી ભાવ દર્શન કરી લઈએ, કારણ કે તેમાં વધુ ખુલાસા સાથે હોય અને વધુ ભાવ દર્શાવેલો હોય. વાલા વૈષ્ણવો, વ્રજલીલાના ચિંતનમાં આપણે રાધા કૃષ્ણ કુંડ, માનસી ગંગા, ચંદ્ર સરોવર આ બધાનું ભાવ દર્શન કર્યું. એટલે હવે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આ ત્રણેય સ્થળે છે, એટલે તેનું આપણે ભાવ દર્શન કરીએ. बैठक 9 में श्री राधा कृष्ण कुंड की बैठक को चरित्र। श्री राधा कुंड में श्री स्वामी जी को महल है। तहाँ छोकर के वृक्ष के नीचे श्री आचार्य जी महाप्रभु की बैठक है। तहाँ 1 मास पर्यंत आप विराजे। ताके निकट श्याम तमाल के नीचे आपकी बैठक के पास श्री गुसाई जी की वो बैठक है। तहाँ छोकर के नीचे प्रातः काल के समय श्री महाप्रभु जी विराजे हते। ता समय श्रीनाथ जी और श्री स्वामिनी जी बाहाजोटी किए श्री गिरिराज जी के शिखर पे पधारे। तो श्री आचार्य जी आप जाने, तासो आपको नाम श्री गुसाई जी श्री सर्वोत्तम जी में कहे है श्री कृष्ण हार्दवित। आप श्रीनाथ जी को अभिप्राय जाने हैं। तब श्री कुंड होय के आप श्रीनाथ जी के पास पधारे। तब अंतरंग श्रीनाथ जी के संग है वैष्णवन को दर्शन भयो। तब वे मूर्छित हो रहे। पाछे वहां ते श्री आचार्य जी आप तीसरे दिन पधारे। सो श्री ठाकुर जी की तथा श्री स्वामिनी जी की आज्ञा भई। सो सबरो वृतांत दामोदर दास ने कहयो। जो मोको भगवद आज्ञा ऐसी भई है, ता पाछे कमंडल को जल लेके सब वैष्णवन के ऊपर छिड़के। तब सबगन की मूर्छा मिटी। पाछे श्री आचार्य जी महाप्रभु आप राधा कुंड, कृष्ण कुंड और 8 दिशान में जो 8 सखीन के 8 कुंड है, 3 में 1 कुंड श्री स्वामिनी जी ने तथा 1 कुंड श्री ठाकुर जी ने खोदे हैं। कृष्ण कुंड है सो श्री ठाकुर जी ने वेणु जी से खोदियो है, और राधा कुंड है सो श्री स्वामिनी जी ने नखन से खोदियो है। तामे असाधारण जल भयो। ताके भीतर श्री स्वामिनी जी को निकुंज द्वार रत्न जड़ित महल है। तहाँ सदैव आप श्री स्वामिनी जी रमण करत है। सो श्री गुसाई जी की बैठक के चरित्र में विस्तार सो लिखे हैं। और 8 दिशान में जो 8 सखीन के कुंड कहे, ताके नाम कहे हैं चंद्रभागा कुंड, चंपकलता कुंड, चंद्रावली कुंड, ललिता कुंड, विशाखा कुंड, बहुला कुंड, संध्यावली कुंड, चित्रा कुंड। इन सबन में श्री महाप्रभु जी आप स्नान करी के आगे कुसुमोखर को पधारे। तहाँ कुसुमोखर में स्नान किए। जहाँ उद्धव जी गुलमलता होय के रहे हैं, तहाँ उद्धव जी सो आपको समागम भयो हो। तब उद्धव जी ने विनती करी, जो महाराज
भ्रमर गीत की श्री सुबोधिनी जी मोको सुनाओ। तब आप आज्ञा किए जो एक श्लोक कहूंगो। सो श्लोक भुजम गुरु सुगंधम मूर्धन्यास्य मूर्ध्यस्यत कदानुम श्री भागवत स्कंद 10 47वां श्लोक। यह चतुर्थ पाद को अर्थ करत करत 3 प्रहर भये। तहाँ ताई आप ठाडे ही रहे, शरीर को अनुसंधान कछु रहियो नहीं। तब उद्धव जी ने विनती करी, जो महाराज चतुर्थ पाद को अर्थ मोको अवधारण हो गयो। तब आप आज्ञा किए, जो हमने तो एक श्लोक को संकल्प कियो है, तितनो कहेंगे। तुम सो जितनो धारण होय तितनो करो। तब आपने 12 प्रहर में एक श्लोक को अर्थ कहियो। तब ताई सब भगवदियन को महा आनंद भयो। क्षुधा प्यास कछु बाधा करी नहीं। ता पाछे आप नारद कुंड में स्नान करी, ग्वाल पोखर में स्नान करी के मानसी गंगा चक्र तीर्थ के नीचे आई के बिराजे। यह चरित्र श्री राधा कुंड की बैठक में प्रकट किए। इति श्री आचार्य जी महाप्रभु की श्री राधा कुंड की बैठक को चरित्र। त्यारबाद श्री मानसी गंगा की बैठक को चरित्र। मानसी गंगा के ऊपर आपकी बैठक है, तहाँ 7 दिन ताई आप बिराजे। श्री भागवत जी की पारायण किए। तहाँ कृष्ण चैतन्य की भजन करवे की बैठक है। तहाँ कृष्ण चैतन्य 6 महीना सो बैठत हते और यह संकल्प कियो हतो, जो 1.25 लाख भगवत नाम लेनो ता पाछे काऊ सो संभाषण करनो। सो भगवान नाम 1.25 लाख पूरे नहीं भये हते। ता समय काहू ने कही, जो यहाँ श्री आचार्य जी महाप्रभु पधारे हैं। तब यह सुन के कृष्ण चैतन्य ने उठी के श्री आचार्य जी महाप्रभु जी को साष्टांग दंडवत करी। तब आप आज्ञा किए, जो तुमको यहाँ कितने दिन भय हैं? तब कृष्ण चैतन्य ने कहियो, जो हमको यहाँ 6 महीने भय हैं। मानसी गंगा में स्नान करते सो यह काछा है। पुराण में कहियो है, जो मानसी गंगा दूधमय है सोता को दर्शन होएगो। तब स्नान करी के श्री जगन्नाथ राय जी देव को जाऊंगो। आज रात्रि में मोसा मानसी गंगा ने कहियो है, जो आज रात्र में श्री आचार्य जी आप पधारेंगे तब मेरो सर्व मनोरथ सिद्ध करेंगे। तब आप कहे, जो आज तुम्हारो सर्व मनोरथ पूर्ण होएगो। ऐसे कही के कमंडलों को जल लेके आपने सब वैष्णवन के नेत्रन पे छिड़के। तब दिव्य चक्षु भये। तब सबन को मानसी गंगा को स्वरूप आदिदेविक दुग्धमय दर्शन भयो। सब वैष्णव दर्शन करी के स्नान किए। तब सबन के मन में आविर्भाव भयो। सो 2 घड़ी रात्र सो लगाई के 8 घड़ी दिन चढ़ियो। तबलो सबन को ऐसो दर्शन भयो। ता पाछे उनके नेत्रन ते में ते लीला को तिरोधान किए। और तब ताई आप श्री भागवत जी को पारायण किए। तब ताई चक्रेश्वर महादेव जी नित्य कथा सुनवे को आवते। तहाँ महादेव जी को मुखिया हतो। वह नित्य पूजा करतो। वाको नित्य साक्षात दर्शन होतो। एक दिन वाको मध्याह्न पर्यंत दर्शन नहीं भयो। पाछे मध्याह्न उपरांत जब श्री भागवत जी की पारायण पूर्ण भई, तब महादेव जी अपने देवालय में आई। तब वाको दर्शन भयो। तब वा ब्राह्मण ने पूजा करी और पूछी, जो महाराज अब ताई आप कहाँ गए हते? तब महादेव जी कहे, जो हम नित्य श्री महाप्रभु जी के पास कथा सुनवे को जाते हैं। सो जब हम आवे तब तुम पूजा कियो करो। सो 1 मास ताई आप श्री महाप्रभु जी वहाँ बिराजे। तहाँ ताई यमुनावता तथा किलोल कुंड डिंग में स्नान करी आए। अब श्री गोवर्धन में ब्रह्मकुंड, ऋण विमोचन, पाप मोचन, धर्मरोचन, गोरोचन, निवर्त कुंड इतने कुंडन में स्नान करी के श्री आचार्य जी महाप्रभु जी आप परासोली पधारे। यह चरित्र श्री आचार्य जी ने मानसी गंगा की बैठक में प्रकट किए। इति श्री आचार्य जी महाप्रभु की मानसी गंगा की बैठक को चरित्र। ત્યારબાદ છે ચંદ્ર સરોવર પરાસોલી બેઠક કો ચરિત્ર। કારણ કે આ પણ આવ્યું છે। परासोली में बंसी बट के रास के दर्शन किए। तहाँ चंद्र सरोवर में चंद्रकूप में स्नान किए। चंद्र सरोवर से नेक दूरी छोकर के नीचे आपकी बैठक है। तहाँ आप श्री आचार्य जी महाप्रभु श्री भागवत को पारायण किए। 7 दिन बिराजे और भगवदियन को रासलीला के दर्शन करवाए। तहाँ एक वैष्णव ने आपसे विनती करी, जो महाराज श्री गिरिराज जी के दर्शन साक्षात कैसे हुए? तब आप आज्ञा किए, जो श्री गिरिराज जी की एक दिन में 3 परिक्रमा करे, बीच में कहूँ बैठे नहीं। तब श्री गिरिराज जी निज स्वरूप को साक्षात दर्शन दे।
तब वह वैष्णव श्री आचार्य जी महाप्रभु को साक्षात दंडवत करी के गयो। सो वाने श्री गिरिराज जी की 3 परिक्रमा करी। तब वाने प्रथम तो एक श्वेत भुजंग देखियो। तब असगुण जानी के एक घड़ी ताई ठाडो रहियो। ता पाछे आगे चलियो सो पूछरी की ओर एक ग्वालिया मिलियो। वाने कही, जो अरे बैरागी तू आगे मती जाए आगे तो सिंह ठाडे हैं। तब वाके चित्त को भय भयो। तब वाने श्री आचार्य जी के स्वरूप को चिंतन मन में कियो। तब वह सिंह अंतर ध्यान हो गयो। ता पाछे सुंदर शिला के पास एक गाय ठाडी देखी। ताकि परिक्रमा करी के तत्काल वो श्री आचार्य जी महाप्रभु के आगे आय ठाडो भयो और श्री आचार्य जी को दंडवत करी के विनती करी, जो महाराज आपकी आज्ञा थे श्री गिरिराज जी की 3 परिक्रमा करी आयो और मोको श्री गिरिराज जी को साक्षात दर्शन भयो। तब आप आज्ञा किए, जो वेद में श्री गिरिराज जी के 5 प्रकार के स्वरूप को वर्णन कियो है। तामे एक तो गौर भुजंग स्वरूप, एक ग्वाल स्वरूप, एक सिंह स्वरूप, एक गाय स्वरूप और एक स्थूल स्वरूप भय हैं। ऐसे 5 स्वरूप है। जब तू यहाँ ते चलियो तब प्रथम तो तेने एक भुजंग देखियो। तब असगुण जाने के ठाडो भयो। पाछे तेने ग्वाल देखियो। पाछे एक सिंह देखियो। पाछे एक गाय को दर्शन भयो। तेने मेरी आज्ञा सो श्री गिरिराज जी की 3 परिक्रमा करी। तासो तो को श्री गिरिराज जी के 4 स्वरूपन को दर्शन भयो। और यह स्थूल स्वरूप को दर्शन तो सबको होई है, सब कोई करे है। ऐसे कहे के मुस्काए के आप चुप करी रहे। पाछे दामोदर दास ते आज्ञा किए, जो दमला श्री भगवान साक्षात दर्शन दे और ज्ञान होय सो यह भगवत इच्छा जानिए। ता पाछे दिवारी को उत्सव जाने के सुंदर शिला सो विजय किए। सो आप पेठो गाम पधारे। तहाँ श्री नारायण ने तपस्या करी है। तब रजलीला में प्रवेश भयो है। तहाँ लक्ष्मी कूप है। तहाँ लक्ष्मी जी ने तपस्या करी है। ता में आप स्नान किए। सो यह कथा सामवेद में है। ता पाछे तहाँ ते आन्योर में पधारे। यह चरित्र श्री आचार्य जी महाप्रभु जी परासोली चंद्र सरोवर की बैठक में प्रकट किए। इति श्री महाप्रभु की परासोली की बैठक को चरित्र। वाला वैष्णवो, હવે શ્રી ગુસાઈજીના બેઠકજીનું ભાવદર્શન કરીએ तो श्री राधा कृष्ण कुंड की बैठक को चरित्र। अब श्री गुसाई जी की बैठक श्री राधा कृष्ण कुंड के ऊपर श्याम तमाल के नीचे आप बिराजते हैं। यहाँ पर एक दिन आप बिराजते होते, तब तहाँ रघुनाथ दास कोड़िया ने आई के आपको दंडवत करी के विनती कीनी, जो महाराज तुम्हारे श्री स्वामिनी जी को स्वकीयत्व माने हैं। तब आप आज्ञा किए, तो जो हाँ हमारे स्वकीयत्व माने हैं। तब वाने कही, जो हमारे तो परकीयत्व माने हैं। तब आपने आज्ञा करी, जो एक कागज लावो और ये कुंड में डारो। सो तहाँ ते श्री स्वामिनी जी श्री हस्ताक्षर लिखी पठावे। सो प्रमाण मानी। तब एक कोरो कागज लेके कुंड में डारियो। सो तत्काल वह डूबी गयो। सो निकुंज में श्री स्वामिनी जी आप बिराते होते। तहाँ ललिता जी ने विनती करी, जो यह कागज श्री गुसाई जी ने पठायो है। सो गोड़ियान सो वाद भयो है। तब श्री स्वामिनी जी ने एक श्लोक लिखी दीनो। तब श्री गुसाई जी ने एक वैष्णव सो कही, जो वह कागज ले आओ। तब वह वैष्णव ने कागज लेके श्री गुसाई जी को दियो। वह कागज श्री गुसाई जी की इच्छा ते भयो। श्रीनाथ जी, श्री गुसाई जी की इच्छा ते वह कागज ले आओ। तब वह वैष्णव ने कागज लेके श्री गुसाई जी को दियो। वह कागज श्री स्वामिनी जी की इच्छा ते भिंजियो नहीं। वह कागज में तो वह श्लोक वांचियो। सो श्लोक, जयति वृषभान कुल की मुदी राधिके जयति कृष्ण परमानंद कुल चंद्रमा। श्री गुसाई जी ने वह श्लोक वांचते ही सब गोड़िया निरुत्तर हो गए। पहले जो श्री गुसाई जी ने उत्तर दियो હતો सोई श्री स्वामिनी जी ने लिखो पठायो। तब सब गोड़िया जाने जो श्री ठाकुर जी और श्री स्वामिनी जी श्री गुसाई जी के वश है। यह चरित्र श्री गुसाई जी ने श्री राधा कृष्ण कुंड की बैठक में प्रकट किए। इति श्री गुसाई जी की श्री राधा कृष्ण कुंड की बैठक को चरित्र। ત્યારબાદ છે શ્રી चंद्र सरोवर की बैठक को चरित्र। अब श्री गुसाई जी चंद्र सरोवर में 2 बैठक है। प्रथम बैठक श्री महाप्रभु जी के पास आप बिराजे। जब कृष्णदास अधिकारी ने श्रीनाथ जी के दर्शन बंद किए, तब श्री गुसाई जी परासोली में बिराजी के विप्रयोग रस को अनुभव कियो। तब श्रीनाथ जी निज मंदिर में एक छोटी सी बारी में सु श्री गुसाई जी को दर्शन देते। बाकी कृष्णदास को खबर पड़ी, तब वाने तो वो बारी हूँ बंद करी दीनी। तब श्री गुसाई जी विज्ञप्ति लिखी के पठावते।
सो श्रीनाथ जी वाची के रामदास को देते, और श्रीनाथ जी वो पत्र लिखी के रामदास को देते, सो रामदास वह पत्र श्री गुसाई जी को देते, सो पत्र श्री गुसाई जी वाची के फिर पानी में घोरी के आरोगी जाते। ऐसे 6 महीना तक आपने विप्रयोग रस को अनुभव कियो है। यह चरित्र आपने चंद्र सरोवर की बैठक में प्रकट कियो। इति श्री चंद्र सरोवर की बैठक को चरित्र। चंद्र सरोवर में फूलघर की बैठक को चरित्र। अब श्री चंद्र सरोवर में श्री गुसाई जी की दूसरी बैठक फूलघर में है। तहाँ श्री गुसाई जी भी प्रयोग में बिराजते, फूलघर की सेवा करते। वाकुल फूलघर में बिराजी के श्री गुसाई जी फूल की माला सिद्ध करी के श्रीनाथ जी के लिए नित्य पठावते। श्रीनाथ जी राजभोग आरोग चुके तब माला बोली है, यो करके जो माला को बेगी पधराओ, यही भाव से एक पुकार कियो जाए। वही समय वह शब्द सुनी के श्री गुसाई जी वो फूल की माला पठावते। जासु वही दिनासु अब तक ये माला बोलवे को प्रकार पर्यो है। और वहां से माला आए पाछे श्रीनाथ जी अंगीकार करे। ता पाछे राजभोग के दर्शन खुलते दर्शन हो चुके, तब रामदास जी श्रीनाथ जी की प्रसादी माला और बीड़ा नित्य श्री गुसाई जी को देवे को जाते। वही बेरिया श्रीनाथ जी जो पत्र श्री गुसाई जी के ऊपर लिखते वो दे आवते, और श्री गुसाई जी श्रीनाथ जी के ऊपर जो विज्ञप्ति पत्र लिखते सो ले आवते। यह चरित्र श्री गुसाई जी ने चंद्र सरोवर में फूलघर की बैठक में प्रकट कियो। इति श्री चंद्र सरोवर में फूलघर की दूसरी बैठक को चरित्र संपूर्ण। आ रीते श्री गुसाईजी चंद्रावलीजीનું સ્વરૂપ છે આપણે સમજી શકીએ, અને શ્રી મહાપ્રભુજી છે એ મૂળ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે એ પણ આપણે સમજી શકીએ। અને અગાઉ પણ આપણે જોઈ ગયા કે શ્રીનાથજીએ માંગ્યું હતું, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એહ છે જે હું નંદન તમે तात। એટલે શ્રીનાથજીએ સામેથી માંગ્યું છે અને શ્રીનાથજી ભૂતલ પર શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે। વાલા વૈષ્ણવો, વિચાર કરો, કલ્પના કરો, શ્રીનાથજી ગુસાઈજી સ્વરૂપે અને શ્રી સ્વામિનીજી શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રકટ થયા છે। એટલે પ્રત્યક્ષ વિરહનો અનુભવ કરી રહ્યા છે। એક મર્યાદા બંધાયેલી છે, કારણ કે પિતા પુત્રનો સંબંધ છે। આ રીતે વચનામૃતમાં પણ એક વખત સાંભળ્યું હતું। હવે શ્રી ગોકુલનાથજીના બેઠકજી પર રાધાકૃષ્ણ કુંડ પર છે અને ચંદ્ર સરોવરના બેઠકજી છે તેનું ભાવ દર્શન કરીએ। अब श्री गोकुलनाथ जी की बैठक श्री राधा कृष्ण कुंड पे श्री गुसाई जी की बैठक के पास है। तहाँ श्री गोकुलनाथ जी पधारे तो श्री राधा कृष्ण कुंड में स्नान करी के बिराजे। तब कल्याण भट्ट को आज्ञा कीनी, जो यहाँ श्री स्वामिनी जी सहित श्री ठाकुर जी नित्य रमण करत है, और यहाँ श्री स्वामिनी जी के रत्न जड़ित महल है, ताते यहाँ सप्ताह करेंगे। पाछे आपने सप्ताह किए सो महा अलौकिक आनंद भयो। यह चरित्र श्री राधा कृष्ण कुंड की बैठक में प्रकट किए। इति श्री गोकुलनाथ जी की श्री राधा कृष्ण कुंड की बैठक को चरित्र। ત્યારબાદ છે चंद्र सरोवर की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक चंद्र सरोवर में श्री गुसाई जी की बैठक के पास है। तहाँ श्री गोकुलनाथ जी ने प्रथम रास करवायो और श्री गिरधर जी श्री गोवर्धननाथ जी सहित पधारे। तब अलौकिक रास भयो। ता बिरिया चतुर्बुद्धदास जी ने कीर्तन गायो। सो चतुर्बुद्धदास जी की वार्ता में विस्तार सो लिखियो है। तहाँ श्री गोकुलनाथ जी ने श्री सर्वोत्तम जी की टीका की नहीं, महानिर्वचनीय आनंद भयो। आप एक मास तहाँ बिराजे। यह चरित्र श्री गोकुलनाथ जी ने चंद्र सरोवर की बैठक में प्रकट किए। इति श्री गोकुलनाथ जी की चंद्र सरोवर की बैठक को चरित्र। श्री सर्वोत्तम स्तोत्र के ऊपर श्री गोकुलनाथ जी संस्कृत में 2 टीका करी छे। एक टीका सूक्ष्म छे ते छपाई गई छे। ए सूक्ष्म टीकाનું ગુજરાતી ભાષાંતર શાસ્ત્રી વસંતરામ તરફથી છપાયું છે અને બીજી મોટી ટીકા છે તે હજુ છપાઈ નથી। બોલો શ્રી વલ્લભાધીશ की જય। આ રીતે આપણે સાંજી લીલાનો સત્સંગ એક નવા જ રૂપમાં કર્યો। વાલા વૈષ્ણવો, ભાદરવા સુદ પૂનમના દિવસે આપણે મધુવન અને કુમુદવનની લીલાનું ચિંતન કર્યું હતું। ભાદરવા વદ એકમના દિવસે આપણે
ઓ શ્રીનાથજી. ભાદરવદ એકમના શાંતનકુંડ અને બહુલાવનની લીલાનું ચિંતન કર્યું અને હવે ભાદરવા વદ બીજ રાધાકૃષ્ણ કુંડ અને દાનઘાટીની લીલાનું ચિંતન કર્યું. પ્રભુની લીલા ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે જ હોય છે. ખેલ મેં મેલ હૈ. પ્રભુ કોઈ પણ લીલા કરે તેમાં ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે અને દરેક લીલામાં છેલ્લે મિલન છુપાયેલું હોય છે. તત્સુખની ભાવના હોય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.